Hey guys, welcome back to another video. So આજના વિડિયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી એની અંદર લેક્ચર નંબર આજે આપણી પાસે છઠ્ઠું અને આજના વિડિયોની અંદર આપણે ફરી શીખવાના છીએ સ્વાધ્યાય 8.2. આગળના વિડિયોની અંદર આપણે શીખ્યા હતા 8.2 ના દાખલા નંબર 1 થી 16. હજી આપણી પાસે બીજા 16 દાખલા વધ્યા છે નંબર 17 થી 32 સુધી. તો એ બીજા 16 દાખલા આપણે આજના વિડિયોની અંદર શીખવાના છીએ જેથી સ્વાધ્યાય 8.2 આપણો પૂરો થઈ જાય. બહુ સરળતાથી હું તમને 16 દાખલા શીખવાડી દઈશ. ખાલી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, વિડીયોમાં ધ્યાન આપજો અને આગળના લેક્ચર ના જોયા હોય તો એક વખત એને જરૂરથી જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેકે દરેક વિડીયોની લિંક મળી જશે. સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 17 થી. જોઈએ શું આપણને રકમ આપી છે એને સમજીએ અને પછી ગણીએ. આપણને આપ્યું છે કે જો સમાંતર શ્રેણીના ચોથા દસમા અને 16મા પદ અનુક્રમે x y z હોય, અનુક્રમે કીધું મતલબ ચોથું પદ x, દસમું પદ y અને 16મું પદ છે z. તો આપણને કીધું છે તો સાબિત કરો કે x y z એ સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણને ત્રણ પદો આપ્યા છે x y અને z, x y અને z. હવે સાબિત કરવું હોય કે ત્રણે ત્રણ પદો જે રહ્યા એ સમગુણોત્તર શ્રેણીમાં છે તો એના માટે લેક્ચર નંબર યાદ કરવું પડે ચોથું, જેની અંદર આપણે ભણ્યા હતા સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક. એની અંદર આપણે શીખ્યા હતા વચ્ચેનું પદ જે y બરાબર શું થતું હતું તો કે વર્ગમૂળમાં x z. જો આવું સાબિત થઈ જાય y બરાબર વર્ગમૂળમાં x z તો આપણે કહી શકાય કે આ જે પદો રહ્યા એ સમગુણોત્તર શ્રેણીમાં છે. કેવી રીતના સાબિત થાય તો એની અંદર આપણને ખબર હતી કે જો વચ્ચેનું પદ શોધવું હોય તો આગળનું પદ અને પાછળનું પદ બંનેનો ગુણાકાર વર્ગમૂળની અંદર, આગળનું પદ અને પાછળનું પદ બંનેનો ગુણાકાર વર્ગમૂળની અંદર. હવે જો આની વચ્ચે કોઈ બીજું પદ હોત તો એનો જે વર્ગમૂળ મળે, વર્ગમૂળમાં એનો ગુણાકાર મળે એ આ વચ્ચેના પદ બરાબર થાય નહીં. શા માટે? કારણ કે જો x અહીંયા આગળ હોય અને x અને z નો જો આપણે ગુણાકાર કરીએ વર્ગમૂળમાં તો આપણને સાચો જવાબ મળે નહીં. એનો સાચો જવાબ મેળવવા માટે અહીંયા રહેલું પદ ગુણ્યા z વર્ગમૂળમાં કરવા પડે તો એ આપણને શું મળે? સમગુણોત્તર એક શ્રેણી મળે. પણ આપણને શું કહેવામાં આવ્યું છે? આના માટે જ આપણે ચેક કરવાનું છે કે x y z માટે. તો x y z માટે y બરાબર શું થશે? વર્ગમૂળમાં x z. જો આવું સાબિત થઈ જાય તો આપણે કહી શકાય કે આ જે પદો રહ્યા એ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો સૌપ્રથમ y x અને z ની કિંમત મેળવવી પડે. એના માટે શું આપ્યું છે જોઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે તો સમાંતર શ્રેણીનું ચોથું પદ આપ્યું છે x. ચોથું પદ મતલબ a4 એના બરાબર આપ્યું છે x. પછી 10મું પદ આપ્યું છે y મતલબ a10 બરાબર આપ્યું છે y અને 16મું પદ આપ્યું છે z મતલબ a16 આપણને આપ્યા છે z. a16 બરાબર z. અને આપણે આવી રીતના લખી શકાય. યાદ કરો, ફરી એક વખત કહું છું, a4 એના બહુ સરળતાથી આપણે શીખી જવાનું જે કહેવાશે ar ની 3 ઘાત બરાબર x. a10 મતલબ ar ની 9 ઘાત બરાબર y. a16 મતલબ ar ની 15 ઘાત બરાબર z. આના દરેકના ત્રણે ત્રણ આવી રીતના લખી શકાય. હવે આપણે આવું સાબિત કરવાનું છે કે y બરાબર વર્ગમૂળમાં x z બંને બાજુ વર્ગ કરી દઈએ તો આપણને શું મળી જાય? y સ્ક્વેર બરાબર એ બાજુ વર્ગ થઈ જશે તો x z. તો જે આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો જો સમગુણોત્તર શ્રેણીમાં હોય એના માટે આ સાબિત થવું જોઈએ. તો સૌપ્રથમ લઈએ આપણે ડાબી બાજુ જે છે y સ્ક્વેર. તો y નો સ્ક્વેર ડાબી બાજુ શું આપણી પાસે? y નો સ્ક્વેર મતલબ ar ની 9 ઘાત નો સ્ક્વેર, ar ની 9 ઘાત, ar ની 9 ઘાત અને એનો સ્ક્વેર. તો બરાબર આપણને શું મળશે? a નો સ્ક્વેર, a સ્ક્વેર r ની 9 ગુણ્યા 2 મતલબ 18 ઘાત. તો r ની 18 ઘાત જે મળી ગયો y નો સ્ક્વેર. હવે શું થયું જમણી બાજુ માટે? તો જવાબ કે જે આપણી પાસે x ગુણ્યા z, x ગુણ્યા z. x કેટલો આપણી પાસે? x ની કિંમત a r નો ઘન અને z ની કિંમત a r ની 15 ઘાત. તો જોઈએ a ગુણ્યા a મતલબ કેટલો મળશે? a નો સ્ક્વેર. r ની 3, r ની 15 તો 3 ને 15 18. તો જોઈ લઈએ આ ડાબી બાજુ, આ જમણી બાજુ. સમીકરણ 1 આપવું હોય તો 1 ને 2 આપવું હોય તો 2 અથવા તો ડાયરેક્ટ લખી દેવાનું કે તેથી ડાબા બરાબર જવાબ. બસ આટલો જ દાખલો ગણવાનો. આની અંદર કોઈ નવું સ્ટેપ ઉમેરવાનું આવતું નથી કે કોઈ સ્ટેપ કટ કરવાનું આવતું નથી. આપણને સૌપ્રથમ શું આપ્યું હતું? ચોથું, 10મું અને 16મું પદ આપ્યું હતું એને લખી દીધું. એના પછી આર્યું આપણે સાબિત કરવું હોય, જો આ સાબિત કરવું હોય કે સમગુણોત્તર શ્રેણીમાં છે તો આ સાબિત કરવું પડે y સ્ક્વેર બરાબર z. તો અહીંયા આપણે એક લાઈન લખીશું કે શું લખીશું તો સમગુણોત્તર શ્રેણી માટે y સ્ક્વેર બરાબર xz. તો તેથી ડાબી બાજુ જે y સ્ક્વેર બરાબર આપણને મળી ગઈ, જમણી બાજુ જે xz બરાબર મળી ગઈ. તો બંને બાજુ કેવી મળી ગઈ? સરખી. તો તેથી ડાબા બરાબર જવાબ. અને ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું મતલબ આ જે શ્રેણી રહી એ સમગુણોત્તર શ્રેણીમાં છે. આપણે એવું કોઈ લખવાનું જ આવતું નથી કે સમગુણોત્તર
શ્રેણીમાં છે, કશું જ લખવાનું નહીં. આ બંનેની શરત ઉપરથી આપણને ખબર પડી જાય કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ ગઈ, મતલબ આ શરતનું પાલન થઈ ગયું. અને જો આ શરતનું પાલન થઈ ગયું મતલબ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો બસ આ દાખલા નંબર 17 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળનો દાખલો જોઈએ નંબર 18. તો હવે જોઈએ દાખલા નંબર 18. સેમ ટુ સેમ દાખલો આપણે આવો ઉદાહરણમાં ગણ્યો તો, જે 8 8 રહ્યા એની જગ્યાએ દરેકની જગ્યાએ આપણને 7 7 આપેલા હતા. શું કહેવામાં આવ્યું છે? એક સમગુણોત્તર શ્રેણી આપી છે, આ શ્રેણી સમગુણોત્તર છે નથી, તો એવું આપણને કોઈ ઉલ્લેખ પણ નથી કર્યો, ખાલી શ્રેણી આપી છે અને n પદોનો સરવાળો શોધવાનો કીધો. હવે n પદોનો સરવાળો શોધવાનો, Sn ના આપણી પાસે બે સૂત્રો, એક r greater than 1 હોય ત્યારે, r less than 1 હોય ત્યારે. પણ આની અંદર જોવો તો આપણને r મતલબ જે સામાન્ય ગુણોત્તર કહીએ શું એ સરખો મળે છે? 88 ભાગ્યા 8 કરશું તો 11 મળશે, 888 ભાગ્યા 88 કરશું તો 111 મળશે, 8888 ભાગ્યા 888 કરશું તો શું મળશે? 1111 મળશે. મતલબ અહીંયા એક પણ માટે જે સામાન્ય ગુણોત્તર રહ્યો એ સરખો નથી, અને સામાન્ય ગુણોત્તર સરખો ના હોય તો એ સમગુણોત્તર શ્રેણી કહેવાય નહીં. અને સમગુણોત્તર શ્રેણી ના કહેવાય તો Sn નું સૂત્ર આપણે વાપરી જ ના શકાય, કારણ કે Sn ના જે બે સૂત્રો ભણ્યા r greater than 1 અને less than 1 માટેના, એ તો કોના માટે છે? સમગુણોત્તર શ્રેણી માટેના. તો સૌપ્રથમ આપણે આ શ્રેણીને શેમાં બનાવવી પડશે? સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ કરવી પડશે. તો સ્ટાર્ટ કરીએ. એનો સરવાળો શોધવાનો છે, તો સરવાળો ડાયરેક્ટલી Sn બરાબર શું લખી શકાય? આખા બધા પદો લખી શકાય. 8 પછી 800 પહેલા આવશે 88 888 8 8 8 8 ક્યાં સુધી? n પદોનો સરવાળો શોધવાનો છે, મતલબ છેક આગળ સુધી જઈ જશે. n પદોનો સરવાળો શોધવાનો તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને કેટલા પદ સુધી જશે? n પદ સુધી જશે. ઓકે, દરેકનો સરવાળો શોધવાનો મતલબ બધાના વચ્ચે આપણે પ્લસ કરી દઈએ અને પ્લસ n પદ સુધી. હવે આની અંદર આપણે શું કરી શકાય? નિયમ યાદ કરો. જ્યારે આગળનું ઉદાહરણ ગણ્યું હતું ત્યારે મેં તમને શું કીધું હતું? ગમે તે આપણને પદ આપ્યું હોય, જો 8 હોય બધા તો 8 કોમન કાઢવાના, બધા 7 હોય તો 7 કોમન કાઢવાના, બધા 4 હોય તો 4 ના કોમન લઈ લેવાના. તો આ બધાની અંદરથી 8 કોમન લઈ લઈએ તો Sn બરાબર 8 કોમન લઈ લઈશું તો શું વધશે? 1 + 11 + 111 1111 કેટલા સુધી? તો કે n પદ સુધી. તો તેથી હવે Sn બરાબર શું કરવાનું? 9 વડે ગુણી 9 વડે ભાગી દેવાનું, સિમ્પલ રૂલ. 8 અને એને 9 વડે ભાગી દીધો, અંદર 9 વડે ગુણી દઈએ તો 9 પ્લસ થશે 99 પ્લસ 9999, પહેલા 999 9999 પ્લસ કેટલા સુધી? n પદ સુધી. હવે આપણે 9 ને શું લખી શકાય? 10 - 1, 99 ને લખાશે 100 - 1, 999 ને લખાશે 1000 - 1 અને આ 10000 - 1. તો Sn બરાબર 8/9 અને આના લખીશું આપણે 10 - 1 પ્લસ આ લખાશે 100 - 1 પ્લસ અહીંયા આવશે 1000 - 1 પ્લસ અહીંયા આગળ આવશે 10000 - 1. આવું ક્યાં સુધી ચાલી જશે? n પદ સુધી ચાલી જશે. ઓકે, તો હવે આની અંદર જુઓ, આગળ આપણી પાસે 10 100 1000 10000, પાછળ દરેકમાં -1 -1 -1 -1, તો દરેકમાંથી -1 રહ્યા તો આપણી આ શ્રેણી કેવી બને છે? તો કે -1 + -1 + -1 + -1 અને n પદ સુધી ચાલી જાય છે. તો દરેકમાંથી માઈનસ કોમન કાઢી દઈએ તો અંદર શું લખાય? 1 + 1 + 1 કેટલા સુધી? n વખત. 1 + 1 + 1 + n વખત હોય તો શું મળી જાય? n મળી જાય. અને બાર માઈનસ એમ રાખીએ તો આના આપણે શું લખી શકાય? Sn બરાબર 8/9. આની અંદરથી 10 100 1000 10000 ને અલગ કરી દઈએ તો 10 + 100 + 1000 + 10000 પ્લસ કેટલા સુધી ચાલતું જશે? તો કે n પદ સુધી. આપણી પાસે બધાના પહેલા પદો થઈ ગયા. હવે દરેકની અંદરથી 1 ના કોમન કાઢી દીધો, -1 ને એમાંથી પણ -12 લઈ લીધું. તો હવે આપણી પાસે અંદર શું વધ્યું? 1 + 1 + 1 કેટલા સુધી? તો કે n પદ સુધી. ઓકે, તો n પદ સુધી 1 1 1 1 જો આપણી પાસે હોય તો એ આપણને શું મળે? n જ મળે. અને 12 તો માઈનસ એમ ના એમ હશે તો અહીંયા તો આપણને શું મળી જશે? n મળી જશે. પણ હવે આ ચેક કરો, શું આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ? ઓકે, જો 100/10 10 મળશે, 1000/100 10 મળશે, 10000/1000 એ પણ આપણને 10 મળશે. મતલબ હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. દરેકની વચ્ચે પ્લસ n પદ સુધી છે તો એનો આપણે સરવાળો શોધી શકાય. તો Sn બરાબર આપણને શું મળશે? અહીંયા આગળ 8/9. આના માટે વિચારો તમે જાતે કયું સૂત્ર વાપરીશો? અહીંયા આગળ જો આના માટે a બરાબર કેટલા થશે? 10 થશે. હવે આ જે કામ કરવાનું એ બધું કામ રફમાં કરવાનું. અહીંયા આગળ સીધી જ ગણતરી. ઓકે, અને r બરાબર કેટલા થશે? તો કે 100/10.
તો મતલબ આપણને મળશે 10 જે કેવા છે ગ્રેટર ધેન 1 મતલબ 1 કરતા મોટા મતલબ કયું સૂત્ર r ની n-1 વાળું સૂત્ર તો આના માટે હવે આપણે પહેલા સૂત્ર લગાવીએ કયું સૂત્ર આવશે a r ની n-1 ભાગ્યા r-1 તો આના માટેનું આ સૂત્ર થઈ ગયું પછી આ માઈનસ m ના એમ રહેશે અને આનો જવાબ આપણને શું મળશે તો કે n મળશે તો આ સૂત્ર આ માઈનસ 1 + n વખત હોય તો એને આપણે શું લખી શકાય n લખી શકાય તો બરાબર આટલું મળી ગયું તો Sn બરાબર 8/9 આપણી પાસે જે આ શ્રેણી રહી એની અંદર a અને r ની કિંમત છે તો એને મૂકી દઈએ a બરાબર કેટલા તો કે 10 પછી કૌંસની અંદર r ની જગ્યાએ કેટલા તો કે 10 એની n-1 છેદમાં r ની કિંમત કેટલી 10 તો 10 - 1 કેટલા મળશે તો કે 9 અને આ માઈનસ n ઓકે હવે તમે અહીંયાથી જુઓ શું આપણને બીજી કોઈ કિંમત મળી રહી છે કોઈ નહીં એક કામ કરીએ આ 9 ના આગળ લખી દઈએ તો બરાબર આપણને Sn ની કિંમત શું મળશે Sn બરાબર 8/9 અને કૌંસની અંદર આપણને શું મળશે આ 10 અને આ 9 ને બહાર લખીએ તો ભાગ્યા 9 કૌંસની અંદર 10 ની n-1 10 ની n-1 અને માઈનસ n બસ તો આની આગળ આપણે કોઈ ગણતરી કરી શકીએ નહીં તમારા આ n માઈનસ n જે રહ્યો એના અંદર તો ગુણાય નહીં કારણ કે વચ્ચે માઈનસ છે મતલબ અહીંયા કોઈ ગણતરી થાય નહીં 8/9 ને અંદર ગુણવા હોય તો ગુણી શકાય શું મળે 80/81 અને આ પછી માઈનસ 8n/9 પણ એ કરવાનું કોઈ જરૂર નહીં આ જ આપણે જવાબ રાખવાનો આની આગળ કોઈ સ્ટેપ થાય એવું નથી એક વખત જવાબ ચેક કરી જોઈએ આપણને શું આપ્યો છે ઓકે એ લોકો અહીંયા આગળ 8 ને અંદર ગુણી દીધા છે કોઈ વાંધો નહીં આપણે નહીં ગુણીએ તો પણ ચાલશે પણ જો છતાંય કોઈકના આગળનું સ્ટેપ કરવું છે તો એમને શીખવાડી દઈએ કે શું જવાબ મળશે તો કે Sn બરાબર આ 8/9 ને અંદર ગુણીએ તો 10 * 8 થશે 80/90 81 એ આની સાથે ગુણાઈ ગયું 10 ની n-1 હવે આટલું કરીને ના આવી જતા અને માઈનસ n ના લખી દેતા કારણ કે આ પદ પહેલા આના સાથે ગુણાશે માઈનસ આના સાથે ગુણાશે તો માઈનસ 8/9 n સાથે ગુણાશે તો 8n/9 તો આ મળી ગયો આપણો બીજો જવાબ આ જવાબ પણ ખોટો નથી આ પણ ખોટો નથી બંને જવાબ સાચા છે તમે કોઈ બી જવાબ લખીને આવશો તમને પૂરા માર્ક્સ મળી જશે ઓકે તો આ પૂરો થઈ ગયો આપણો દાખલો નંબર હતો 18 ફરી એક વખત રકમ દાખલાને જવાબને ચેક કરી દઈએ -8/9 ઓકે તો આપણો કમ્પ્લીટ ફાઇનલ જવાબ આવી ગયો દાખલા નંબર 18 કમ્પ્લીટ થઈ ગયો આગળ જોઈએ દાખલા નંબર 19 હવે જોઈએ દાખલા નંબર 19 એની અંદર આપણને શું આપ્યું છે શ્રેણીઓ મતલબ બે અથવા શ્રેણી આપી છે અથવા ત્રણ આપી છે આપણને બે શ્રેણી આપેલી છે શ્રેણીઓ કીધું મતલબ એક કરતા વધારે છે આ પહેલી શ્રેણી આ બીજી શ્રેણી એના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો પહેલા તો બંને શ્રેણી લખીએ અને પછી સમજીએ શું કહેવામાં આવ્યું છે આપણને પહેલી શ્રેણી આપી છે 2 4 8 16 અને 32 પાંચ પદો બીજી શ્રેણી આપી છે 128 પછી 32 પછી 8 2 અને 1/2 આ પહેલી શ્રેણી અને આ બીજી શ્રેણી શું કહેવામાં આવ્યું છે એના સંગત પદોના ગુણાકારનો સરવાળો તો આના સંગત પદો મતલબ 2 અને 128 આ શું કહેવાશે બંને શ્રેણીના સંગત પદો મતલબ પહેલું પદ આ બંનેનું બીજું પદ આ બંનેનું ત્રીજું પદ બંનેનું ચોથું પદ બંનેનું પાંચમું પદ તો આ 2 અને 128 શું કહેવાશે એકબીજાના સંગત પદો કહેવાશે તો આ જે સંગત પદો રહ્યા એ એમનો શું કરવાનો ગુણાકાર શોધવાનો અને એ ગુણાકારનો સરવાળો શોધવાનો તો બસ આપણને બે શ્રેણીઓ આપી હતી બે શ્રેણીનો આપણે સૌપ્રથમ ગુણાકાર શોધી દઈએ તો ગુણાકાર બરાબર આપણને શું મળશે 128 ગુણ્યા 2 256 30 ગુણ્યા 4 કેટલા મળશે 4 તરી 12 120 અને 128 8 88 થશે 64 16 થશે 32 32 ગુણ્યા 1/2 જે આપણને મળશે 16 ઓકે તો આપણે શું શોધી દીધું આ બે શ્રેણીઓ આપી હતી એના સંગત પદોનો ગુણાકાર આ બંને એમનો શોધ્યો ગુણાકાર અને જે ગુણાકાર રહ્યો એનો સરવાળો શોધવાનો આ ગુણાકાર મળ્યો હવે આના માટે સરવાળો શોધવાનો સરવાળા માટે તો આપણી પાસે બે સૂત્રો છે ગમે તે એક સૂત્રનો ઉપયોગ કરીશું સરવાળો શોધી દઈશું તો સ્ટાર્ટ કરીએ આપણને અહીં આ ગુણાકાર મળ્યો મતલબ આ શું મળી આપણને એક સમગુણોત્તર શ્રેણી મળી તો અહીં આપણી પાસે a બરાબર કેટલા 256 પછી r બરાબર કેટલા 128 ભાગ્યા 256 મતલબ મળશે આપણને 1/2 હજી સાથે n ની કિંમત પણ સમજી લેજો આપણને ડેશ અનંત તરફ જતી શ્રેણી આપી નથી શાંત શ્રેણી આપી છે જુઓ અહીંયા પણ 5 પદ અહીંયા પણ 5 પદ મતલબ ટોટલ એની અંદર 5 પદો છે તો સરવાળો કેટલા પદોનો થશે 5 પદોનો હવે r ની કિંમત કેટલી 1/2 કે જે કેવી કહેવાશે લેસ ધેન 1 કહેવાશે n બરાબર 5 લેસ ધેન 1 મતલબ કયું સૂત્ર આવશે 1 માઈનસ વાળું તો હવે આપણે શોધવાનું છે Sn નું સૂત્ર પહેલા લખીએ કયું સૂત્ર લઈશું a 1 - r ની n ઘાત છેદમાં 1 - r
બધી કિંમતો મૂકીએ. s n ની જગ્યાએ 5 મૂકીએ. a ની કિંમત કેટલી 256. પછી 1 માઇનસ r ની n ઘાત. r મતલબ 1 ભાગ્યા 2, n મતલબ 5 ઘાત ભાગ્યા 1 માઇનસ r, તો 1 માઇનસ r ની કિંમત 1 ભાગ્યા 2. તો તેથી આપણને s5 બરાબર કેટલા મળશે 256 કૌંસમાં 1 માઇનસ 1 ની 5 ઘાત 1 ભાગ્યા 2 ની 5 ઘાત કેટલી થશે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 આપણને મળશે 32. અને છેદની અંદર આપણને મળશે 2 એકા 2 માઇનસ 1 મતલબ 1 અને 1 ભાગ્યા 2. હવે બીજી ગણતરી અહીંયા સાઈડમાં કરીએ તો તેથી આપણને s5 બરાબર શું મળશે તો કે અહીંયા 256 m ના m અંદર લસા લઈ લઈએ 32 ના, તો શું મળશે 32 માઇનસ 1 ભાગ્યા 32 આપણો લસા, અને છેદમાં આપણને શું મળે 1 ભાગ્યા 2. તો જે 1 ભાગ્યા 2 રહ્યા એના આપણે ઉપર લઈ જઈએ, તો જે 2 રહ્યા એ 256 સાથે ગુણાશે અને 256 ગુણ્યા 2 કેટલા મળશે 512. તો તેથી હવે 512 અને 32 ના કોઈ છેદ ઉડતા હોય તો ડાયરેક્ટ છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ, નહીં તો 2 વડે છેદ ઉડાડીએ. 512 ભાગ્યા 32 ડાયરેક્ટ જ આપણને જવાબ મળી ગયો 16. તો 512 અને 32 બંનેના છેદ ઉડાડીશું તો આપણને અહીંયા મળશે 16. તો s5 બરાબર આ 16 અને કૌંસની અંદર 32 માંથી 1 જશે તો 31. હવે 16 ગુણ્યા કરી દઈએ 31, તો જેનો જવાબ મળશે આપણને 496. તો તેથી s5 બરાબર મળી જશે 496. એક જ મિનિટ ફરી એક વખત ચેક કરી દઈએ. 31 ગુણ્યા 16 496. તો આનો જવાબ આપણને મળી ગયો 496. શું શોધવાનું કીધું હતું આપણને? જે પદો આપેલા રહે એના ગુણાકારનો સરવાળો. તો પદો જે સંગત પદોનો ગુણાકાર એનો આપણે શોધ્યો સરવાળો 496 આપણને જવાબ મળી ગયો. દાખલા નંબર 19 બહુ સિમ્પલ હતો, અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 20. તો હવે જોઈએ દાખલા નંબર 20. શું આપ્યું છે અહીંયા આગળ? શ્રેણીઓ આપી છે, આ પહેલી અને આ બીજી. શું કહેવામાં આવ્યું છે? એના સંગત પદોના ગુણાકાર. મતલબ આગળ કર્યું એવું ને એવું જ, બે શ્રેણીઓ એમના સંગત પદોના શું કરીશું ગુણાકાર. એ સંગત પદોના ગુણાકાર દ્વારા જે મળતા પદો રહ્યા એ સમગુણોત્તર શ્રેણી બનાવે છે એવું આપણે સાબિત કરવાનું છે. અને બીજા નંબરમાં કીધું છે કે એનો સામાન્ય ગુણોત્તર r ની કિંમત શોધવાની. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? પહેલા તો બે શ્રેણીઓ આપી છે. કઈ બે શ્રેણીઓ? પહેલા તો a, પછી ar નો સ્ક્વેર અને અપ ટુ ar ની n-1 ઘાત આ પહેલી શ્રેણી. બીજી શ્રેણી આપણને કઈ આપી છે? a, પછી ar, અહીંયા કેપિટલ છે બધું, ar નો સ્ક્વેર, ar ની n-1 ઘાત. તો આ આપણને શ્રેણીઓ આપી છે. એનો શું કરવાનું? સંગત પદોનો ગુણાકાર. તો આપણે શોધીએ ગુણાકાર. ગુણાકાર શું મળશે? a ગુણ્યા a બંનેનો ગુણાકાર. તો એ આપણને મળશે. બીજા નંબરની અંદર આ બંનેનો ગુણાકાર પહેલા નંબરની અંદર સ્મોલ લખીએ ar અને ar. બીજા નંબરની અંદર આ બંનેનો ગુણાકાર. તો ar સ્ક્વેર ગુણ્યા ar સ્ક્વેર એમને એમ જ રાખવાનું. ડેશ 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 કેટલા સુધી જશે? તો ar ની n-1. જે છેલ્લા પદો રહ્યા આપણે હંમેશા યાદ કરો, લેક્ચર નંબર 1 માં જોયું હતું કે 2 માં જોયું હતું કે એનું અંતિમ પદ કયું હશે? a અને r ની n-1 ઘાત હશે. ar ની n-1. તો અહીંયા પણ ar ની n-1. જે nમું પદ હોય તો nમું પદ એમાં r ની n-1 ઘાત આવે. જે નંબરનું પદ હોય એના કરતા r ની 1 ઓછી ઘાત આવે. તો આ આપણને શું મળી ગયો? એનો ગુણાકાર. તો સંઘાત પદોનો ગુણાકાર મળી ગયો. હવે ચેક કરવાનું કે એના દ્વારા મળતા જે આ પદો રહ્યા એ સમગુણોત્તર શ્રેણી બનાવે છે કે નહીં એવું સાબિત કરવાનું. આપણને તો કહી દીધું કે ચકાસવાનું છે કે સાબિત કરો. મતલબ આ સાબિત કરવાનું છે કે સમગુણોત્તર શ્રેણી તો બનાવે જ છે. હવે આપણે સાબિત કઈ રીતના કરવાનું? તો યાદ કરો, આપણે 10મા ધોરણમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં જો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસો તો શું કરતા? પાછળના પદમાંથી આગળના પદના બાદ કરતા, હજી પાછળના પદમાંથી આગળના પદના બાદ કરતા, અને જે સામાન્ય તફાવત રહ્યો જો બંને સામાન્ય તફાવત સરખા મળી જાય તો કહી દેતા કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? કે જ્યારે બંનેના સામાન્ય તફાવત સરખા હોય ત્યારે. તો બસ અહીંયા આગળ સમગુણોત્તર શ્રેણી જોવાની. તો સમગુણોત્તર શ્રેણી માટે શું કરીશું? પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, અને બંને માટેનો સામાન્ય ગુણોત્તર સરખો મળે તો આપણે શું કહી શકાય? શ્રેણી સમગુણોત્તર શ્રેણી. અને સમગુણોત્તર શ્રેણીની શરત શું? કે સમાન ગુણોત્તર હોય. પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ કરીએ તો આપણને એનો ગુણોત્તર કેવો મળે? સરખો મળે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ શું કરીએ? હવે આપણે કરીએ બીજું પદ ભાગ્યા પહેલું પદ, મતલબ ar એના ભાગ્યા કરીએ આપણે a * a. એના બરાબર શું મળશે? જોવા તો અહીંયાથી કંઈ કટ થતું હોય તો a કટ જશે, અહીંયાથી a કટ થઈ જશે. તો ઉપર વધશે r અને કેપિટલ R. બસ, બીજું કશું ના વધ્યું. હવે આ બંનેનો આપણે ગુણોત્તર લીધો. હવે એમ આ બંનેનો ગુણોત્તર લઈએ તો એની અંદર પહેલા આવશે ar સ્ક્વેર છેદમાં આપણી પાસે આર્યું પદ ar.
તો એ કટ થશે, એક વખતનો r કટ થશે, અહીંયાથી a અને એક વખતનો r કટ થશે, તો એક આર્યો r વધ્યો, એક આર્યો r વધ્યો. જો તો બંને આપણને સરખા મળ્યા, આ મળી ગયા, મતલબ આપેલી શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. તો લખી દેવાનું કે અહીં સામાન્ય ગુણોત્તર સમાન હોવાથી સમાન હોવાથી આપેલ પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે. ઓકે, આપેલા પદો મતલબ આપણે શોધેલા પદો. ઓકે, અથવા તો એવું લખવું હોય કે સંગત પદોનો ગુણાકાર દ્વારા મળતા પદો, અથવા તો માત્ર ને માત્ર સામાન્ય ગુણોત્તર સમાન હોવાથી મળતા પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે, અથવા તો આપેલ પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે. તો એવું આપણે સાબિત કરી દીધું. અને r ની કિંમત શોધવાની. હવે r ની કિંમત શોધવા માટે તો એવું ને એવું થઈ ગયું, આપણે જે આપણે ભાગાકાર કર્યો એ શું કર્યો, r ની કિંમત જ શોધી. તો સામાન્ય તફાવત જે આપણને સામાન્ય ગુણોત્તર શોધવાનું કીધો તો તેથી સામાન્ય ગુણોત્તર મતલબ શું, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ, પાછળનું પદ ભાગ્યા આગળનું પદ. તો અત્યારે આપણે આ બે શું શોધ્યું, સામાન્ય ગુણોત્તર. તો કેટલો મળી ગયો, r. તો બસ આ દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. એની અંદર સૌપ્રથમ ચકાસવાનું હતું, તો ચકાસી દીધું. સામાન્ય ગુણોત્તર શોધવાનો તો r, તો એની કિંમત મળી ગઈ r. તો બંને માટે આપણે આ જે શોધ્યા એ શું હતા, સામાન્ય ગુણોત્તર હતા. અને સામાન્ય ગુણોત્તર સમાન હોય તો જ આપણે કહી શકાય કે શ્રેણી જે રહી એ સમગુણોત્તર શ્રેણી. તો આપણને r ની કિંમત પણ મળી ગઈ, શ્રેણી પણ ચેક થઈ ગઈ. તો દાખલા નંબર અહીંયા આગળ 20 પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 21. તો આપણે જોઈએ દાખલા નંબર 21. શું આપ્યું છે આમાં, તો કે જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના કીધા છે. પ્રથમ 4 પદ મતલબ પહેલું પદ કયું હશે, a હશે, બીજું પદ ar, ત્રીજું પદ ar સ્ક્વેર અને ચોથું પદ મતલબ ar ઘન. હવે તમે જાતે કહો આ 4 પદ શોધવા માટે આપણે કોની જરૂર પડશે, a અને r ની. a અને r આપેલા નથી, પણ એના માટે આપણને હિન્ટ આપી છે. એના ઉપરથી સૌપ્રથમ a અને r શોધીએ. જો a અને r મળી જાય તો બહુ સરળતાથી એના આ પહેલા 4 પદો આપણને મળી જશે. તો સ્ટાર્ટ કરીએ, જે આપેલું છે એ લખીએ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે, ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે, મતલબ a3 આપી દીધો છે. પ્રથમ પદ કરતા 9 વધારે મતલબ +9. ઓકે, યાદ રાખજો, 9 ગણા કીધા હોય તો ગુણ્યા 9, 9 જેટલું વધારે મતલબ +9. તો આ પહેલા નંબરમાં આપ્યા a1 + 9. બીજા નંબરમાં શું કીધું છે, તો બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે. એના પછી જોઈએ, પહેલા આના ગણી દઈએ. a3 મતલબ ar ની 2 ઘાત બરાબર a1 મતલબ a અને +9. તો જોઈએ આની અંદર શું મળ્યું, કશું ના મળ્યું, ar નો સ્ક્વેર મળ્યો. બીજું કોઈ પદ આપણને આની અંદર આપેલું નથી, તો આના હાર આપણે એમના એમ રાખીએ. બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે, બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે. બીજું પદ મતલબ a2, ચોથા પદ કરતા ચોથું પદ મતલબ a4, એના કરતા કેટલું વધારે, 18 જેટલું. તો ચોથા પદ કરતા 18 વધારે એ આપણને કયું મળ્યું, તો કે બીજું પદ. ઓકે, તો બીજું પદ મતલબ જેને આપણે કહીશું ar બરાબર. આના આપણે શું કહીશું, a4 મતલબ ar ની 3 ઘાત અને +18. એક કામ કરીએ, ar ની 3 ઘાતના ડાબી બાજુ લઈ જઈએ. તો ar - ar ની 3 ઘાત બરાબર 18. આની અંદરથી કઈ કોમન, તો કે હા ar કોમન. તો 1 - r નો સ્ક્વેર બરાબર 18. આની અંદરથી પણ કઈ કોમન નીકળતું છે, તો આના બાજુ લઈ જઈએ તો શું મળશે, ar નો સ્ક્વેર - a બરાબર 9. તો અહીંયાથી આપણે a કોમન લઈએ તો r સ્ક્વેર - 1 બરાબર 9. હવે આની અંદરથી શું આપણે કરી શકાય, આ નંબર 1 આપીએ, આના સમીકરણ નંબર 2 આપીએ. આ બંનેનું સોલ્યુશન એવું કરવાનું કે જેથી આપણને શું મળી જાય, a અને r ની કિંમત મળી જાય. યાદ કરો, આવો એક દાખલો આપણે આગળ શીખી ગયા છીએ. a અને r સ્ક્વેર - 1 ની જગ્યાએ 9 મૂકીએ. a અને r સ્ક્વેર - 1. અચ્છા, અહીંયા આગળ આપણી પાસે 1 - r સ્ક્વેર છે. હવે 1 - r સ્ક્વેર ના ઉલટા કરવા હોય તો દરેકને ખબર છે માઈનસ વડે ગુણી દેવાનું. તો તેથી આને માઈનસ વડે ગુણી દઈએ, અથવા તો અંદરથી માઈનસ કોમન કાઢી દઈએ તો શું મળી જાય, ar. આ +1 નું -1 અને આ જે -r સ્ક્વેર રહ્યું એનું +r સ્ક્વેર અને આ -1 બરાબર 18. આના આપણે કોઈ ગણતરી નથી કરી રહ્યા, અથવા તો પદને પણ નથી ઉલટાઈ રહ્યા. ખાલી માઈનસ વડે ગુણીએ કાં તો અંદરથી માઈનસ કોમન કાઢીએ. જો માઈનસ વડે ગુણીએ તો 1 કેવું થઈ જાય, માઈનસ થઈ જાય. r સ્ક્વેર પ્લસ થઈ જાય. તો r સ્ક્વેર પ્લસ હોય તો એના આગળ લખીએ અને -1 ના પાછળ લખીએ. એટલી જ ગણતરી હોય છે. હવે ar સ્ક્વેર - 1, a અને r સ્ક્વેર - 1 એની જગ્યાએ શું મુકાય, તો કે 9 મુકાય. પણ માઈનસ એમના એમ રહેશે, તો માઈનસ આની જગ્યાએ મૂકીએ 9. આર્યા r એના બરાબર 18. તો તેથી r બરાબર કેટલા મળશે, -2.
r ની કિંમત મળી ગઈ, r ની કિંમત 2 આની અંદર મૂકીએ તો a ની કિંમત પણ મળી જશે. તો તેથી હવે આપણી પાસે r નું સૂત્ર કયું હતું? a r² - 1 બરાબર 9. કેટલી મળી r ની કિંમત? -2. તો a -2 નો સ્ક્વેર મતલબ 4 - 1 બરાબર 9. તો a બરાબર 9, 4 માંથી 1 જશે તો 3. a ની કિંમત આપણને મળી ગઈ 3. હવે r મળી ગયો, a મળી ગયો. હવે આપણે જે 3 પદો, 4 પદો, 5 પદો, 10 પદો જેટલા પદો કે બધા પદો આપણે શોધી શકાય. તો શું શોધવાનું કીધું હતું? તેવી શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. તો પ્રથમ 4 પદ મતલબ પહેલું પદ પછી a બરાબર કેટલું આવશે? 3. બીજું પદ ar બરાબર a કેટલો? 3. r કેટલો? -2. કેટલા મળશે? -2 જ. ઓકે. પછી ત્રીજું પદ ar² બરાબર a3 અને r નો સ્ક્વેર મતલબ -2 નો સ્ક્વેર કેટલો મળશે? 4 તરી 12. હવે ચોથું પદ ar નો ઘન, a ની કિંમત 3, r ની કિંમત -2, એનો ઘન -2 નો ઘન મતલબ -8 અને 8 તરી 24 પણ -24. તો બસ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ મળી ગયા. હવે એના શ્રેણીના સ્વરૂપમાં લખવું હોય તો શ્રેણીના સ્વરૂપમાં લખી દઈએ 3 -6 12 -24 અને એના આગળના પદો તો જ મળવાના છે. તો ડેશ કરીને આપણે આગળ તરફ જવા દઈએ. તો આગળ તો દાખલા નંબર 21 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ હવે દાખલા નંબર 22. આપણે જોઈએ દાખલા નંબર 22. શું આપ્યું છે આપણને? તો સમગુણોત્તર શ્રેણીના p, q અને r માં પદો આપ્યા છે. કયા? તો કે અનુક્રમે a, b અને c. મતલબ p મું પદ a, q મું પદ b અને r મું પદ c. તો આપણને કીધું છે કે સાબિત કરો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ અહીંયા આગળ એક વસ્તુ જુઓ, p, q અને r મું પદ આપ્યું છે, મતલબ સ્મોલ r આપી દીધો છે. તો જો પ્રથમ પદ આપણે a લઈએ, બીજું પદ ar લઈએ, એના કરતા અહીંયા આગળ a અને ar જે લઈએ એ કેપિટલ માં લઈએ, જેથી અહીંયા પણ a આપેલો રહ્યો અને અહીંયા r આપેલો રહ્યો. તો આ ar અને આ ar મિક્સ ના થાય એના માટે. તો આની અંદર પ્રથમ પદ જેને આપણે સ્મોલ એની જગ્યાએ કેપિટલ a લઈએ, સાથે સાથે સામાન્ય ગુણોત્તર કે જેને આપણે સ્મોલ r લેતા હતા એની જગ્યાએ કેપિટલ r લઈએ. તો આપણે અહીંયા આગળ ધારી દઈએ કે ધારો કે આના માટે આપણી પાસે પ્રથમ પદ કયું? ધારો કે પ્રથમ પદ બરાબર કેપિટલ A અને સામાન્ય ગુણોત્તર કેટલો થશે? એનો સામાન્ય ગુણોત્તર કે જેને આપણે ધારી દઈએ બરાબર r. હવે આપણને શું કહેવામાં આવ્યું છે સમજો કે એનું p મું પદ a, p મું પદ મતલબ શું કહીએ? હંમેશા યાદ રાખો, જરા n મું પદ કહીએ તો r ની n-1 ઘાત આવે. તો p મું પદ આવે તો r ની p-1 ઘાત. બહુ સિમ્પલ. તો p મું પદ મતલબ ap બરાબર આપણી પાસે a અને r ની કેટલી ઘાત આવશે? કે p-1 ઘાત. હવે એનું q મું પદ મતલબ aq બરાબર a અને r ની કેટલી ઘાત આવશે? q-1. પછી આપણને કયું પદ આપ્યું? r મું પદ. તો ar બરાબર કેટલું આપ્યું? c. અચ્છા ઓકે, આર્યુ આપણને આપી દીધેલું છે c. એક જ મિનિટ પહેલા આને લખી દઈએ. એનું p મું પદ કે જે આપણને આપી દીધું છે a, પછી આ n મું પદ તો જેને આપણે કહીશું ap, અહીંયા આગળ કહીશું aq, અહીંયા આગળ કહીશું ar. ઓકે, આ r મું પદ, q મું પદ અને p મું પદ. તો p મું પદ a આપ્યું, આર્યુ b આપ્યું અને આ c આપ્યું. અને આપણે આવી રીતના લખી શકીએ p મું પદ મતલબ a અને r ની કેટલી ઘાત લખાશે? p-1 બરાબર a. આના બીજી રીતના આવી રીતના લખી શકાય a પછી r ની q-1, n ની જે કિંમત હોય એના કરતા 1 ઓછી r ની ઘાત આવે તો બરાબર b. અને અહીંયા આગળ આવું લખી શકાશે a અને r ની કેટલી ઘાત આવશે? તો કે r છે, મતલબ r-1 ઘાત બરાબર c. અહીંયા સ્મોલ r ની r-1 લખવામાં તકલીફ પડે, એના કારણે આપણે જે સામાન્ય ગુણોત્તર હોય એને કેપિટલ r ધારી દીધું. તો હવે આપણે શું સાબિત કરવાનું છે? આ ડાબી બાજુ લેવાની છે. તો લઈ લઈએ બસ ડાબી બાજુ. શું આપણને આપી છે? ડાબી બાજુ પછી આપણને શું આપવામાં આવી છે? a પછી q-r, b અને r-p, પછી c અને p-q. જમણી બાજુ 1 આપણે લાવી દઈશું. તો ડાબી બાજુ a q-r, a ની કિંમત કેટલી આપણી પાસે? a r ની p-1 ઘાત, a r ની આખા કૌંસના ઉપર લખીએ. અચ્છા, r ની જે રહી p-1 ઘાત એ r ની ઘાત છે, આખું પદ a થઈ ગયું અને એની ઘાત કેટલી? તો કે q-r ઘાત વચ્ચે ઇન્ટુ b ની r-p, b ની કિંમત કેટલી? તો કે a r ની q-1 ઘાત અને એની r-p ઘાત, r-p ઘાત ઇન્ટુ c ની p-q ઘાત, c કેટલો? તો કે ar ની r-1 અને આ c અને એની p-q ઘાત. મતલબ ઘાતના ઉપર ઘાત આવી છે. તો ઘાતના ઉપર ઘાત હોય મતલબ ઘાતનો શું થાય? ગુણાકાર થાય. તો બરાબર અહીંયા a ની પાસે કોઈ ઘાત નહીં, મતલબ એક ઘાત. તો 1 અને q-r કેટલો થશે બંનેનો ગુણાકાર? q-r.
તો a ની ઘાત આપણને મળી જશે q r. હવે r ની આ બંને સાથે શું કરીએ ગુણાકાર કરીએ તો r ની શું મળશે સૌપ્રથમ p 1 અને q r આ બંનેનો ગુણાકાર થશે તો p આ બંને સાથે ગુણાશે અને -1 બંને સાથે ગુણાશે દરેકના આવડે ગુણાકાર બંનેનો તો પહેલા મળશે pq પછી -pr પછી -q અને +r. ઓકે +r. ઓકે હવે બીજા નંબરની અંદર આ પદમાં આવી જઈએ a ની કેટલી ઘાત મળશે અહીંયા આગળ 1 આપી એને r p વડે ગુણીએ તો a ની r p ઘાત મળશે પછી ઇન્ટુ r ની કેટલી ઘાત મળશે હવે અહીંયા આગળ જુઓ તો r ની q 1 અને r p બંનેનો ગુણાકાર કરીએ તો qr પછી -qp પછી -r અને +p. હવે આના ઉપર આવીએ વચ્ચે ગુણાકાર છે એટલે ઇન્ટુ a ની 1 ઘાત અને p q ઘાત તો 1 ગુણ્યા p q મતલબ a ની p q ઘાત આવશે r ની r 1 અને p q બંનેનો ગુણાકાર કરીએ તો તેથી ઇન્ટુ r ની કેટલી ઘાત આવશે પહેલા મળશે rp પછી મળશે આપણને -rq પછી -p અને +q. આપણને શું મળી ગયું દરેકે દરેક જે આપણી પાસે ઘાત આપી હતી એ ઘાતનો સ્ક્વેર કરી દો. સ્ક્વેર મતલબ શું આ પહેલી ઘાત અને બીજી ઘાત બંને ઘાતનો ગુણાકાર કરી દો. હવે તમે જુઓ અહીંયા a આધાર સરખો તો ઘાતનો સરવાળો કરી શકાય. બીજા નંબરની અંદર જુઓ આપણી પાસે અહીંયા આગળ r ત્રણે ત્રણ આધાર સરખા તો ઘાતનો સરવાળો કરી શકાય. તો બસ ઘાતનો સરવાળો કરી બધા માટે તો બરાબર આપણને શું મળશે a એની q r ઘાત એની સાથે આના એડ કરીએ તો r p એડ થશે હજી આના પણ એડ કરીએ તો +p q એડ કરતા હોઈએ તો માઈનસ નું માઈનસ પ્લસ નું પ્લસ. હવે ઇન્ટુ બધી ઘાત r માં લખી દઈએ આ ઘાત પ્લસ આ તો કેટલી મળશે પહેલા pq pr q r પછી r ની ઘાત આવશે qr qp. એક પણ લખવામાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો કે જો એક પણ ભૂલ થઈ તો આખો જવાબ ખોટો પડશે. પછી પ્લસ rp rq p q. હવે જમણી બાજુ 1 લાવવાનું છે. 1 લાવવાનો હોય અને 1 ક્યારે આવે બધા પદ ઉડી જાય ત્યારે 1 આવે તો જોઈએ અહીંયા આગળ +q q કટ -r કટ -p કટ તો શું વધ્યું એના ઉપર કશું ના વધ્યું મતલબ એની 0 ઘાત વધી. હજી અહીંયા ઇન્ટુ આપણી પાસે r રહ્યો અને r ની કેટલી ઘાત હશે ચેક કરો બધું ઉડી જ જશે યાદ રાખવાનું બધું ઉડી જશે. આ +pq ક્યાંક -pq હશે જ જો -qp લખો કે pq લખો 2 ગુણ્યા 3 તો 3 ગુણ્યા 2 6 થવાના -pr ક્યાં આગળ છે pr આ રહ્યા pr તો બીજી જગ્યાએ હશે જ pr આ rp લખો કે pr લખો કટ થઈ જશે આ -q તો આ +q કટ થઈ ગયો આ +r તો આ -r કટ થઈ ગયું આ qr તો આ rq કટ થઈ ગયો. હજી આપણી પાસે +p તો -p બધું જ કટ થઈ ગયું. કોઈ રહી જતું હોય તો જાતે જ કટ કરી દેવાનું કારણ કે ઓટોમેટિક બધા પદ કટ થઈ જ જશે. તો r ના ઉપર કેટલી ઘાત વધી કશું નહીં મતલબ 0 ઘાત. હવે a ની 0 મતલબ 1 r ની 0 મતલબ 1 1 * 1 મતલબ 1 તો આ શું મળી ગયું આપણને આપણી જમણી બાજુ જવાબ જે સાબિત કરવાનું તો એ મળી ગયું 1. ઓકે બહુ સરળ દાખલા છે. ખાલી જેટલી બી વસ્તુ આપી રહી એ દરેકને ધ્યાનથી સમજવાની. જમણી બાજુ 1 લાવવાનું હતું મતલબ જે આપણને મળ્યું આવડા મોટા પદ મળ્યા હોય અને 1 લાવવાનું હોય ક્યારે મળે બધા પદની અંદર કંઈક ના કંઈક કટ થતું હોય તો બધું કટ થઈ ગયું આપણને જવાબ કેટલો મળી ગયો 1 આપણી જમણી બાજુ. તો દાખલા નંબર 22 અહીંયા પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 23. જોઈએ આપણે દાખલા નંબર 23. એમાં શું આપ્યું છે આપણને સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a આપ્યું છે n મું પદ b આપ્યું છે. જો n પદોનો ગુણાકાર p હોય તો કહેવામાં આવ્યું છે કે p² બરાબર ab ની n ઘાત આવું સાબિત કરો. સ્ટાર્ટ કરીએ સ્ટેપ બાય સ્ટેપ ગણીએ અને છેલ્લા આપણને ઓટોમેટિક જવાબ મળી જશે. તો જોઈએ નંબર 1 પહેલા જે કિંમત આપી છે એ લખી દઈએ. અહીં આપણને શ્રેણીનું પ્રથમ પદ આપ્યું છે તો a બરાબર a તો ના લખાય એના જગ્યાએ લખીએ પ્રથમ પદ a આપ્યું છે. જો n મું પદ b n મું પદ મતલબ an તો an બરાબર આપી દીધું છે b તો an બરાબર b an મતલબ શું તો કે ar ની n-1 બરાબર b. ઓકે n પદોનો ગુણાકાર p n પદોનો ગુણાકાર મતલબ કેટલા પદોનો ગુણાકાર એ તો નહીં ખબર તો n પદોનો ગુણાકાર મતલબ a પછી ar પછી ar નો સ્ક્વેર અપ ટુ ક્યાં સુધી ar ની n-1 સુધી. આ શું કહેવાય આપણી પાસે n પદો અને એનો ગુણાકાર કેટલો આપ્યો p તો દરેકે દરેકનો ગુણાકાર આનો પણ ગુણાકાર અહીંયા બધા વચ્ચે શું હશે ગુણાકાર કે જે આપણને p આપ્યો છે તો આ જે રહ્યું p² બરાબર ab ની n ઘાત આવું આપણે શું કરવાનું સાબિત કરવાનું. તો
તો સ્ટાર્ટ કરીએ ડાબી બાજુથી. સૌપ્રથમ p તો આપણને આપેલો જ છે. હવે p ના આપણે સોલ્વ કરીએ, છેલ્લે કંઈક જવાબ મળશે, પછી એનો સ્ક્વેર કરી દઈએ. તો અહીંયા આગળ આપણે આના સોલ્વ કરવા જઈએ. આના સોલ્વ કરવા જઈએ તો શું મળે? a છે આપણી પાસે, દરેકની અંદર r છે. તો સ્ટાર્ટ કરીએ. આના પહેલા તો સીધું લખી દઈએ. આપણને શું આપવામાં આવ્યું છે? n મું પદ. તો આના આપણે શું લખી દઈએ? p પદોનો ગુણાકાર. તો p બરાબર શું આપ્યું છે? n પદોનો ગુણાકાર. આ n પદોના ગુણાકારની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે. આપણા સમગુણોત્તર શ્રેણી માટે n પદો લખવા હોય તો a ar ar સ્ક્વેર ar ઘન ar ની 4 ઘાત, એનું અંતિમ પદ n મું પદ યાદ કરો શું હશે? n મું પદ જેને આપણે an કહીએ, an બરાબર લખાશે a r ની પાવર n માઈનસ 1. તો એનું અંતિમ પદ હશે r ની પાવર n માઈનસ 1. અને દરેકનો ગુણાકાર, તો દરેકના વચ્ચે આપણે ગુણાકાર લગાવી દીધું, જે શું આપ્યો છે? p. તો આના બરાબર આપણે લખી દીધો p. અને હવે આપણે એ જ સાબિત કરવાનું છે. આર્યો p. તો p સ્ક્વેર બરાબર આ સાબિત કરવાનું. તો હવે આપણે લઈ લઈએ ડાબી બાજુ. ડાબી બાજુ કે જેની અંદર આપણને p આપેલો છે, તો p ના આપણે સોલ્વ કરી દઈએ. તો p બરાબર તમે જોતા છો દરેકની અંદર a કોમન છે, તો a ના કોમન લઈ લઈએ. કેટલી વખત કોમન લેશો? a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a ગુણ્યા a. આ તો ગુણાકાર છે, આની અંદર તો કોમન નીકળે જ નહીં. સરવાળો હોય તો કોમન લઈ શકાય, પણ આ તો ગુણાકાર છે. તો ગુણાકારની અંદર શું જોવી પડે? એની ઘાત જોવી પડે. તો અહીંયા આગળ a ની 1 ઘાત ગુણ્યા a ની 1 ઘાત r 1 ઘાત ગુણ્યા a ની 1 ઘાત r ની 2 ઘાત ગુણ્યા a ની 1 ઘાત અને r ની n માઈનસ 1 ઘાત. તો આની અંદર હવે એટલું વિચારો, તમારે ગુણાકાર કરવો હોય, તમને આવો કોઈ ગુણાકાર આપ્યો હોય, જેમ કે 2 ગુણ્યા 3 અને ગુણ્યા 3 ગુણ્યા 4, આવો ગુણાકાર આપ્યો હોય તો તમે 2 તરી 6 અને 4 તરી 12 આવી રીતના ગુણાકાર કરી દો તો તમને 12 છંગ 72 જવાબ મળશે. પછી તમે 3 દુ 6 કરો અને 4 તરી 12 કરશો તો પણ તમને જવાબ તો શું મળવાનો? 72 જ મળવાનો. મતલબ ગુણાકારની અંદર પહેલાનો બીજા સાથે, પહેલાનો ત્રીજા સાથે કે પહેલાનો ચોથા સાથે ગુણાકાર કરશો તો કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા આગળ જુઓ, a ની 1 ઘાત, a ની 1 ઘાત, a ની 1 ઘાત, a ની 1 ઘાત કેટલી વખત ચાલે જાય છે? આગળ તરફ n માઈનસ 1, a ની 1 ઘાત તો આગળ તરફ ચાલે જ જાય છે. તો એના આપણે અલગ લખીએ. p બરાબર a ની 1 ઘાત ગુણ્યા a ની 1 ઘાત ગુણ્યા a ની 1 ઘાત ગુણ્યા a ની 1 ઘાત. આ તો આગળ તરફ ચાલે જ જાય છે, ચાલે જ જાય છે. n માં પદ સુધી ચાલે જાય છે. મતલબ કેટલા પદ સુધી? n પદ સુધી ચાલે જાય છે. a ની 1 ઘાત જે રહી એ n પદમાં આવશે, જ્યારે r ની ઘાત રહી એ n માઈનસ 1 માં આવશે. ઓકે, હવે દરેકની વચ્ચે તો ગુણાકાર જ છે, તો અહીંયા બી ગુણાકાર. હવે અહીંયા આગળ આપણી પાસે a ની r ઘાત નીકળી ગઈ, તો શું વધ્યું? r ની 1 ઘાત, પછી r ની 2 ઘાત ગુણ્યા r ની 2 ઘાત ગુણ્યા r ની હજી આગળ 3 ઘાત હશે, તો ગુણ્યા આગળ તરફ ચાલે જશે અને r ની n માઈનસ 1 ઘાત હશે. ઓકે, દરેકની અંદર r ની 1 ઘાત, r ની 2 ઘાત, r ની 3 ઘાત, r ની 4 ઘાત બધામાં ગુણાકાર છે. તો જુઓ, હવે આ તો ગુણાકાર થઈ ગયો. હવે ગુણાકારની અંદર આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. તો a ની 1 ઘાત પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કેટલા સુધી? n સુધી. તો 1 ના 1 2 2 3 2 4 9 5 6 7 8 9 n પદ સુધી. તો 1 પ્લસ 1 n સુધી આવે તો કેટલી ઘાત આવે? a ની n ઘાત. તો p બરાબર a ની કેટલી ઘાત મળશે? n ઘાત. હવે r ની અંદર જોવો તો આવું ના આવું ગુણ્યા r ની 1 ઘાત, r ની 2 ઘાત, r ની 3 ઘાત, મતલબ ઘાતનો શું થશે? સરવાળો. તો r ની કેટલી ઘાત થશે? 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ કેટલા સુધી જઈ જશે? n માઈનસ 1 સુધી. n માઈનસ 1 સુધી. આધાર સરખો તો આપણે ઘાતનો સરવાળો કર્યો, તો a ના અલગ કર્યો, r ના અલગ કર્યો. હવે a ની 1 ઘાત, a ની 1 ઘાત, a ની 1, તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 n વખત હતું, તો a ની કેટલી ઘાત થઈ ગઈ? n ઘાત. r ની અંદર આધાર સરખો તો એનો પણ સરવાળો કર્યો, તો એનો સરવાળો આપણને આટલો મળ્યો. હવે દરેક પદનો આપણે સરવાળો તો કરી શકવાના નથી, કારણ કે n માઈનસ 1 પદો છે, જ્યારે અહીંયા આગળ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 છે, તો આનો પણ સરવાળો આપણે શું કરી શકીએ? આપણને p બરાબર શું મળ્યું? a ની n ઘાત, r ની 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ આ 1 પ્લસ 2 પ્લસ 3 અને શ્રેણી આગળ તરફ જઈ રહી, એને શું કહી શકાય? આપણે એક સિરીઝ કહી શકાય, કારણ કે દરેકે દરેક સરવાળામાં છે, અને સરવાળામાં હોય તો એને આપણે શું કહીએ? સિરીઝ કહીએ, જેને આપણે શ્રેઢી પણ કહીએ. હવે યાદ કરો, તમને યાદ નહીં હોય કે આપણી પાસે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 અને અનંત સુધી જે આપણી પાસે શ્રેણી જઈ રહી હોય, જે સિરીઝ અનંત તરફ જઈ રહી હોય, એ દરેકે દરેક માટેનું સ્પેસિફિક સૂત્ર હોય. આ સિરીઝ કેટલા સુધી જઈ રહી છે? n - 1 સુધી. તો આનું સૂત્ર કયું બનશે? n * n - 1/n.
2. ઓકે, આ સૂત્ર તમારા ખ્યાલથી તમે ભણ્યા નહીં હોય તો તમારે યાદ રાખવાનું. તમે આગળ કોલેજમાં જશો એટલે આગળ આવી ઘણી બધી તમને સિરીઝો આપેલી હશે, જેમ કે tan ની સિરીઝ આપેલી હોય, sin ની, cos ની, એવી રીતના 1 + 2 + 3 x x2 x3 x ની 4 ઘાત, આવી જેટલી બી સિરીઝ હોય એ દરેકે દરેક સિરીઝનું એક સ્પેસિફિક સૂત્ર હોય. તો જેમ કે 1 + 2 + 3 + 4 કેટલા સુધી જઈ રહ્યું છે? n-1 સુધી જઈ રહ્યું છે. તો એનું સૂત્ર કયું બનશે? n × n-1/2, જેને આપણે શું કહીએ? આને સિગ્મા કહીએ. સરવાળો કોનો? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આને આપણે આવું પણ કહી શકાય. પણ પ્રાકૃતિક સંખ્યા ક્યાં સુધી છે? n-1 સુધી. તો એની અંદર n × n-1/2 આવશે. તો બસ આની જગ્યાએ આપણે શું મૂકી શકાય? n × n-1/2. કોની જગ્યાએ? આ જે સિરીઝ રહી આપણી પાસે એની જગ્યાએ. r અને n ની ઘાત માટે નહીં, r તો એમના એમ જ રહેશે. આ ખાલી 1 + 2 + r n-1 રહ્યું, એની જગ્યાએ આપણે આ સિરીઝનું સૂત્ર મૂકીએ તો p બરાબર આપણને શું મળશે? a ની n ઘાત ગુણ્યા r ની આ જે સિરીઝ રહી એનું સૂત્ર શું મળશે આપણને? n × n-1/2. જો સૂત્ર ના યાદ હોય તો લખી લેજો. બાજુમાં કારણ આપીને લખવું હોય તો કારણ આપીને લખી શકો, અથવા તો યાદ રહેતું હોય તો કોઈ વાંધો નહીં, દરેકને ખબર પડી જાય કે આપણે શું લખ્યું, સિરીઝનો ફોર્મ્યુલા લખ્યો. તો તેથી હવે આપણને આની અંદર કોઈ બીજું આગળ પદ આવે નહીં. આપણે શું શોધવાનું હતું? p નો સ્ક્વેર. તો બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો p² બરાબર શું મળશે? n ગુણ્યા r ની n × n-1 ઘાત ભાગ્યા 2, અને આનો આપણે કરીએ સ્ક્વેર તો શું મળશે? આનો સ્ક્વેર p² બરાબર આ સ્ક્વેર a ની સાથે આવશે તો a ની n ઘાત અને બીજી ઘાત 2, તો a ની n ઘાત અને બીજી 2 ઘાત, તો 2 × n કેટલી મળશે? 2n. પછી ગુણ્યા r ની કેટલી ઘાત છે? ધ્યાનથી સમજજો. r ની ઘાત કેટલી? n × n-1/2 છે. હજી 2 ગુણાશે, મતલબ એની સાથે 2 ગુણાશે. તો શું થશે? નીચેથી 2 ઉપરથી 2 કટ થઈ જશે, તો n × n-1 મળશે. તો r ની ઘાત કેટલી? n × n-1. આ પણ મળી ગઈ p² ની કિંમત જે હતી આપણી પાસે ડાબી બાજુ. હવે આપણે આગળની ગણતરી કરીએ જમણી બાજુ માટે. આ વધારાનો ભાગ ભૂસી લઈએ. તો બરાબર, હવે જમણી બાજુ માટે ગણતરી કરીએ તો જબા જે આપણને શું આપવામાં આવ્યું છે જોઈએ તો a b ની n ઘાત શોધવાની છે. a b ની n ઘાત. તો બરાબર, a પ્રથમ પદ કશું જ આપેલું નથી, તો a અહીંયા આગળ m ના m રહેશે. b ની કિંમત કેટલી? b નું સૂત્ર આપણી પાસે શું આપ્યું હતું? આપણી પાસે એનું n મું પદ આપ્યું હતું b. તો an જેની કિંમત કેટલી નીકળે? a અને r ની n-1 ઘાત વચ્ચે ઇન્ટુ આવશે, અને આની ઘાત કેટલી? તો કે n. હવે જો a × a ની 1 ઘાત, a ની 1 ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો, અને અહીંયા આગળ r ની n-1 ઘાત, અને આની આખાની જે આપણી પાસે n ઘાત છે. હવે યાદ કરો, આની n ઘાત હોય, n ઘાત અંદર આપવી હોય તો a ના સ્ક્વેર ને પણ n ઘાત મળશે, r ની n-1 ઘાત ને પણ n મળશે. તો બરાબર, a નો સ્ક્વેર અને n ઘાત, તો a ની 2 × n મતલબ 2n ઘાત ઇન્ટુ r ની કેટલી ઘાત હતી? n-1 હતી, હજી n આવી ગઈ, તો n × n-1 આ આપણને મળી ગઈ જમણી બાજુ. હવે ચેક કરો, ડાબી બાજુ જમણી બાજુ સરખી થઈ. a ની 2n ઘાત ગુણ્યા, તો આ ગુણ્યા r ની n × n-1, આ ઇન્ટુ મતલબ ગુણ્યા જ કહેવાશે. ઓકે, બંનેનો મતલબ એક જ થયો. તો જુઓ, ડાબી બાજુ જમણી બાજુ બંને આપણને સરખી મળી ગઈ. તો તેથી ડાયરેક્ટલી લખી દેવાનું કે તેથી ડાબા બરાબર જબા. અથવા તો આના સમીકરણ 1 આપવું હોય, આના સમીકરણ 2 આપવું હોય તો લખવાનું સમીકરણ 1 અને 2 પછી ડાબા બરાબર જબા. અથવા તો ડાયરેક્ટલી આના આપણે બ્લોક કરી દઈએ. આપણને p² ની કિંમત મળી ગઈ, આપણને આપણી જમણી બાજુ મળી ગઈ, તો ડાયરેક્ટલી લખી દેવાનું કે ડાબા બરાબર જબા. આપણો દાખલો પૂરો થઈ ગયો. આપણે જે સાબિત કરવાનું હતું અહીંયા આગળ મળી ગયું. ઓકે, મેન તમારા માટે ખાલી એક આ જે આ સિરીઝ રહી, આ સિરીઝનો ફોર્મ્યુલા જે રહ્યો એ તમારા માટે નવો હશે, એ યાદ રાખશો એટલે તમને ઓટોમેટિક ખબર પડતી જશે. આગળ તમે ગણિત ભણતા જશો, આવી ઘણી બધી સિરીઝના તમારા ફોર્મ્યુલા યાદ રાખવાના આવશે. તો બસ, આ તો બહુ નાની સિરીઝ હતી. આપણો દાખલા નંબર 23 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 24. તો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 24. આ દાખલાને બહુ જ ધ્યાનથી આપણે સમજવાનો છે, બાકી બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. સ્ટાર્ટ કરીએ ગણવાનું. આપણને શું આપ્યું છે આની અંદર? તો કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો સરવાળાનો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 1/n થાય. પહેલા તો અહીંયા આગળ રકમ જ સમજવાની છે, એના પછી દાખલો ગણવાનો છે. શું કહેવામાં આવ્યું છે? સાબિત કરવાનું છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો, n પદોના સરવાળા, આટલા n સ્ટોપ થઈ જાવ. શું કીધું? n પદોનો સરવાળો, આટલું ખબર પડી? n પદોનો સરવાળો, n પદોના સરવાળાનો n+1 થી 2n માં પદ સુધીનો સરવાળો. અહીંયા n પદોનો સરવાળો અને અહીંયા આગળ n+1 થી 2n માં પદ સુધીનો સરવાળો સાથેનો ગુણોત્તર. આનો આના સાથેનો ગુણોત્તર મતલબ ભાગાકાર.
1 ભાગ્યા r ની n ઘાત થાય. સાબિત કરવાનું છે. તો પહેલા નંબરમાં n પદોનો સરવાળો કીધો, બીજા નંબરમાં 2n. આ જે સરવાળો રહ્યો તો આ સરવાળો આનો એ n+1 થી 2n માં પદ સુધી સાથેનો શું કીધો? સરવાળો. તો આનો આની સાથે ગુણોત્તર મતલબ આનો આની સાથે ભાગાકાર, જે કેટલો થાય? એ સરવાળા સાથેનો ગુણોત્તર 1 ભાગ્યા r ની n ઘાત થાય. આવું આપણે સાબિત કરવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે આના માટે એક શ્રેણી બનાવીએ. તો શ્રેણી બનાવીએ, કઈ બનશે? સમગુણોત્તર શ્રેણી. તો સમગુણોત્તર શ્રેણી એક આપણે બનાવીએ. સમગુણોત્તર શ્રેણી બરાબર શું બનશે? શ્રેણીની અંદર પહેલું પદ કયું હોય આપણી પાસે? a, a2, a3, a4 એવું પણ હોય, અથવા તો ડાયરેક્ટલી આપણી શ્રેણીનું પદ કયું હોય? સમગુણોત્તર શ્રેણી હોય તો પહેલું પદ a, પછી ar નો સ્ક્વેર અને એનું nમું પદ. n પદ કીધું તો nમું પદ કયું હોય? ar ની n-1 ઘાત. ઓકે, આટલા સુધી. હવે શું કીધું? n+1 પદ થી 2n સુધી જવાનું. હવે કોઈ કહેશે આના પછીનું પદ શું હોય? an-મું પદ આપણી પાસે આર્યું હોય. શું કીધું? an-મું પદ ar ની n-1 હોય. આના પછીનું પદ કયું? n ની જગ્યાએ 10 હોય તો એના પછીનું પદ 11મું હોય. તો n-મું પદ હોય એના પછીનું પદ n+1 હોય. તો n+1. તો અહીંયા આગળ શું થઈ જશે? r ની n-1 +1 +1 કેન્સલ થઈ જશે. તો ar ની n ઘાત આવશે. તો આના પછીનું પદ આપણને શું મળશે? તો કે ar ની n ઘાત, ar ની n+1 ઘાત, ar ની n+2 ઘાત. ક્યાં સુધી જઈ જશે? તો કે 2n માં પદ સુધી. હવે 2n મું પદ હોય તો એ 2n બરાબર આપણને શું મળે? r ની 2n-1 મળે. તો કેટલા સુધી જશે? a અને r ની 2n-1 સુધી જશે. અને અહીંયા આગળ આપણને શું કહેવામાં આવ્યું છે? તો આ પ્રથમ પદથી લઈને આ n પદોનો સરવાળો અને આ એના n+1 માં પદથી લઈને 2n મું પદ સુધી, આ n+1 થી લઈને 2n સુધીનું પદ, આનો અને આનો ગુણાકાર, આના સરવાળાનો આના સાથેનો ગુણાકાર, આના સાથેનો આનો ગુણોત્તર, આનો આના સાથેનો ગુણોત્તર 1 ભાગ્યા r ની n થાય. એ આપણે સાબિત કરવાનું. તો સ્ટાર્ટ કરીએ. તો બરાબર સૌપ્રથમ આપણે શું સાબિત કરવાનું છે? આ ગુણોત્તર સાબિત કરવાનો. તો જે ગુણોત્તર સાબિત કરવાનો છે એ ગુણોત્તર લખીએ. તો ગુણોત્તર બરાબર શું થશે? n પદોનો સરવાળો, કે જે આટલો રહ્યો આ n પદોનો સરવાળો, અને આ શું હશે? આપણને શું સાબિત કરવાનું છે? તો કે n પદોનો સરવાળો, n પદોનો સરવાળો. અને એની સાથે કોનો ગુણોત્તર? n+1 પદ થી 2n પદ સુધીનો સરવાળો. તો n+1 થી 2n સુધીનો સરવાળો, 2n સુધીનો સરવાળો. બસ આપણે સાબિત કરવાનું છે. તો બસ આના જે માટે જે બી આપણી પાસે ફોર્મ્યુલા લાગતો હોય લગાવીએ. તો n પદોનો સરવાળો કેટલો આપણી પાસે? a + ar સ્ક્વેર પ્લસ અપ ટુ ક્યાં સુધી જશે? ar ની n-1 ઘાત સુધી. સરવાળો મતલબ બધાના વચ્ચે પ્લસ લગાવી દીધું. અને છેદમાં આપણને શું કહેવામાં આવ્યું છે? n+1 થી 2n. તો આ n+1 થી 2n સુધી ચેક કરી દેજો. આ n+1 મું પદ હશે અને આ 2n મું પદ હશે. મેં તમને અહીંયા આગળ રફમાં સમજાવી દીધું. તો એ આપણને શું મળશે? ar ની n ઘાત પ્લસ ar ની n+1 પ્લસ ar ની n+2 પ્લસ કેટલા સુધી જશે? ar ની 2n-1 સુધી. ઓકે, હવે આની અંદર આપણે શું કરીએ? આપણે સરવાળાનું સૂત્ર લગાવીએ. કયું સૂત્ર? હંમેશા આપણને કશી જ ખબર ના પડે કે કયું સૂત્ર વાપરવાનું. તો r<1 વાળું સૂત્ર વાપરી દેવાનું. r<1 વાળું. ક્યારે બી કોઈ ઉલ્લેખ ના હોય તો r<1 વાળું સૂત્ર વાપરી દેવાનું. તો આની અંદર સૂત્ર લગાવીએ તો શું મળશે? ઉપર માટે તો આપણી પાસે સીધી જ શ્રેણી છે. ar સ્ક્વેર અને a ની r ની n-1 સીધી જ શ્રેણી, મતલબ સીધું જ સૂત્ર. કયું સૂત્ર આવશે? a અને પેલું સૂત્ર r<1 મતલબ કયું આવશે? 1 - r ની n છેદમાં 1 - r. આ સૂત્ર લાગી ગયું. હવે છેદની અંદર આ સૂત્ર કેવી રીતના લગાવવું? તો જોઈએ. બધાની અંદર a છે તો હા, અને a તો આપણે દરેકની અંદર જોઈએ જ. તો બધામાં a ના એમ રાખીએ. હવે આપણે શું જોઈએ? a પછી પહેલું પદ તો a જ જોઈએ, બીજું પદમાં r જોઈએ, ત્રીજા પદમાં r સ્ક્વેર જોઈએ, ચોથા પદમાં r ની 3 ઘાત જોઈએ. તો અહીંયા પહેલા પદમાં ખાલી a જોઈએ, મતલબ r ની n ઘાત જોઈતી નથી. તો અહીંયા બી પણ r ની n ઘાત નથી જોઈતી, અહીંયા પણ r ની n ઘાત નથી જોઈતી. તો બધામાંથી એક કામ કરીએ, r ની n ઘાતના કોમન કાઢી દઈએ. r ની n ઘાતના કોમન કાઢી દઈએ. હવે અહીંયાથી r ની n ઘાત નીકળી જશે. તો તમે જાતે વિચારજો. અહીંયા હું રફમાં તમને બતાવું શું વધશે. અહીંયાથી r ની n ઘાત નીકળી ગઈ તો આપણી પાસે શું વધશે? તો કે a વધ્યો, પછી પ્લસ
અહીંયા r ની n પ્લસ 1 ઘાત હતી, જેને આપણે આવી રીતના પણ લખી શકાય r ની n પ્લસ r ની n ઇન્ટુ r, કારણ કે આધાર સરખો હતો ઘાતનો સરવાળો થાય. હવે r ની n આપણે કોમન લઈ લીધી તો શું વધ્યું? અહીંયા એકલો r વધ્યો પ્લસ, અને આ a તો હતો જ, દરેક ની અંદર a તો આપણે અંદર રાખ્યો છે કારણ કે a કોમન લીધો નથી. ત્રીજા પદ ની અંદર જુઓ a m ના m, a r ની n કોમન લઈ લીધી તો r ની 2 ઘાત વધી, r ની 2 ઘાત વધી. એવી રીતના આપણી પાસે ચોથા પદમાં 3 ઘાત વધશે, પાંચમા પદમાં 4 ઘાત વધશે. અંતિમ પદ માટે પણ ચેક કરી જોઈએ. a r ની 2n 1 ઘાત હતી, એની અંદરથી a આપણી પાસે m ના m રાખ્યો, ખાલી r ની કેટલી ઘાત લીધી? r ની 2n 1, જેને આપણે આવું લખી શકાય r ની n અને r ની -1. એમાંથી ખાલી આપણે r ની કેટલી લઈ લીધી? n લઈ લીધી, તો આપણી પાસે શું વધ્યું? n અને -1, તો r ની n -1. તો આપણું અંતિમ પદ r ની n -1, પહેલું પદ મળ્યું a r, જુઓ a r સ્ક્વેર. અંતિમ પદ અહીંયા a તો હતો જ, તો a તો હતો જ, a r ની n -1 આપણને મળ્યું અંતિમ પદ. મતલબ જ્યાં અહીંયાથી a r ની n ઘાતના કોમન લીધો તો પછી આપણને આ શ્રેણી મળતી હતી, અને આ શ્રેણી માટે Sn નું કયું સૂત્ર વાપરવાનું? બસ r < 1 માટેનું જ. તો એના માટેની સૂત્ર કયું મળશે? 1 - r ની n ઘાત છેદમાં 1 - r. તમારે સૌપ્રથમ આ ના લખી અને આ શ્રેણી લખીને બતાવી હોય તો આપણે શ્રેણી પણ લખી શકાય. જો હું તમને લખીને બતાવી દઉં, કશું લખવાનું જ નથી, આની આ શ્રેણી રહેશે. r ની n ઘાતના કોમન લીધું અને આના માટેનું સૂત્ર વાપર્યું. r ની n ઘાતના આપણે કોમન લઈ લીધો બધામાંથી 12, અને વધેલી આ શ્રેણી વધશે આપણી પાસે. તમે આ પદમાંથી r ની n ઘાતના કોમન લેશો તો આખી આ શ્રેણી વધશે, અને આ શ્રેણી માટે r < 1 માટે Sn નું સૂત્ર વાપરશો તો આપણને આવું મળશે, a * 1 - r ની n ભાગ્યા 1 - r. તો જો ઉપર નીચેથી આ પણ કટ થઈ જશે, એ પણ કટ થઈ જશે, તો બરાબર ઉપર કશું ના વધ્યું, 1. નીચે શું વધ્યું? r ની n ઘાત. જો r ની n ઘાત શું છે આપણે સાબિત કરવાનું હતું? એ જમણી બાજુ ના, જમણી બાજુ નહીં લખાય, તો તેથી લખી દેવાનું કે હેન્સ પ્રૂવડ. કારણ કે આપણે ડાબી બાજુ જમણી બાજુ ના આપી હોય તો ડાબા જબા લખાય નહીં. તો જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કરી દીધું, 1 ભાગ્યા r ની n ઘાત. તો અહીંયા આગળ 24મા નંબરનો દાખલો પણ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. તો બસ સેમ ટુ સેમ દાખલો હતો અને બહુ સરળ દાખલો હતો. ખાલી દરેક સ્ટેપને આપણે ધ્યાનથી સમજવાનું હતું. પહેલા તો રકમને સમજવાની હતી અને પછી આપણે દાખલાને સમજવાનું હતું. જો આની અંદર ના ખબર પડી હોય તો હું તમને ફરીથી કહું, વિડીયોને રિવાઇઝ કરો અને પછી ધ્યાનથી જુઓ. બહુ સરળતાથી તમને શું આવશે? આના માટે આઈડિયા આવી જશે. આપણે જોઈએ આના પછીનો દાખલો, દાખલા નંબર 25. તો આપણે જોઈએ આગળ દાખલા નંબર 25. આની અંદર આપણને શું આપ્યું છે કે જો a b c d સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણને શું શોધવાનું કીધું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, આવું સાબિત કરો. આપણને શું આપ્યું? એક ડાબી બાજુ આપી, એક જમણી બાજુ આપી. તો સૌપ્રથમ ડાબી બાજુને સોલ્વ કરીશું, પછી જમણી બાજુને સોલ્વ કરીશું, અને બંનેનો જવાબ આપણને સરખો મળી જાય એટલે આપણે કહી દઈશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પણ આને તો સોલ્વ કેવી રીતના કરવી? આની અંદર આપણને કોઈ કિંમત તો આપેલી નથી. તો જો આપણને શું આપવામાં આવ્યું છે? a b c અને d એ સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે મતલબ આપણે એક સમગુણોત્તર શ્રેણી લખીએ તો કેવી થાય? a b c d e f આગળ તરફ જઈ જાય. એની અંદરથી આ ચાર જે રહ્યા એ લાઈનસર શ્રેણીના પદો આપેલા છે. તો આ ચારે ચાર આપણે શું ગણવાના? સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો, જેની અંદર આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. હવે સમગુણોત્તર શ્રેણીને આપણે સામાન્ય સ્વરૂપમાં કેવી રીતના દર્શાવતા હતા? a પછી ar સ્ક્વેર, ar નો ઘન, ar ની 4 ઘાત. તો બરાબર આના માટે સંગત આ થશે, તો દરેક માટે સંગત શું થશે? અહીંયા a જેના માટે પ્રથમ પદ a, b મતલબ બીજું પદ જે કહેવાશે ar, c મતલબ ત્રીજું પદ ar સ્ક્વેર, d મતલબ ચોથું પદ જેને આપણે કહીએ છીએ ar નો ઘન. તો બસ આ ચાર જે સમગુણોત્તર શ્રેણીના પદો આપેલા રહ્યા એના આપણે આના સાથે સ્વરૂપ સાથે શું કહેવાય સરખાઈએ તો આપણને a શું મળે? પ્રથમ પદ a મળે. તો b શું મળે? બીજું પદ ar મળે. તો બસ એનું જ અહીંયા આપેલું છે. તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? a જે રહ્યું એ આપણી પાસે પ્રથમ પદ છે, a જે રહ્યું એ પ્રથમ પદ, અને પ્રથમ પદને આપણે શેના તરીકે દર્શાવીએ? a તરીકે. જ્યારે b શું આપણી પાસે? તો કે બીજું પદ, અને બીજા પદને આપણે દર્શાવીએ ar તરીકે. c આપણી પાસે ત્રીજું પદ જેને આપણે a3 પણ કહી શકાય, પણ સમગુણોત્તર શ્રેણીની અંદર આપણે a3 તરીકે દર્શાવતા નથી, એના ar સ્ક્વેર તરીકે દર્શાવીએ. તો ar સ્ક્વેર. પછી d જે આપણને આપેલું રહ્યું ચોથું પદ મતલબ a4 મતલબ ar ની 4 - 1, તો ar નો ઘન મળશે આપણને. તો બસ અહીંયાથી આપણને a b c અને d ની કિંમતો મળી, કોઈ વેલ્યુ મળી તો શું કરીએ? ડાબી બાજુ એની કિંમતો મૂકીએ ને જમણી બાજુ મૂકીએ અને સોલ્વ કરીશું એટલે આપણને ઓટોમેટિક બંનેનો જવાબ સરખો મળી જશે. તો ડાબી બાજુ માટે ચેક કરીએ. ડાબી બાજુ શું આપણને આપેલી છે? તો કે a² + b² + c², પછી b²
પ્લસ સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. તો બસ બધી કિંમતો મૂકીએ, ડાયરેક્ટલી બધાનો સ્ક્વેર કરી દઈએ. તો બરાબર a નો સ્ક્વેર, a ની કિંમત કેટલી a જ, તો a આપણને મળશે a સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર, b કેટલો આપણી પાસે ar. હવે ar નો સ્ક્વેર મતલબ a નો સ્ક્વેર અને r નો સ્ક્વેર બંનેના અલગ અલગ સ્ક્વેર મળશે, તો a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. હવે c ની કિંમત કેટલી આપણી પાસે ar નો સ્ક્વેર, આ c ની કિંમત, પણ આપણને શું આપ્યું એનો સ્ક્વેર, તો આનો સ્ક્વેર કેટલો થશે ar ના a ના 2 ઘાત મળશે અને r ની ઓલરેડી 2 હતી, બીજી 2 આવશે, તો 2 દુ થઈ જશે 4 ઘાત. તો અહીંયા આપણને શું મળશે, સોરી અહીંયા આગળ વચ્ચે ગુણાકાર નહીં, ગુણાકાર આવશે a સ્ક્વેર r સ્ક્વેર, પછી પ્લસ અહીંયા આગળ આપણને મળશે a સ્ક્વેર અને r ની 4 ઘાત. ઓકે, આ પહેલા કૌંસનું કામ પૂરું થઈ ગયું. બીજા કૌંસ માટે જોઈએ, b નો સ્ક્વેર, b કેટલો, તો કે ar મતલબ મળશે a સ્ક્વેર r સ્ક્વેર. c સ્ક્વેર, c કેટલો આપણી પાસે ar સ્ક્વેર, તો a સ્ક્વેર r ની 4 ઘાત પ્લસ d નો સ્ક્વેર, d કેટલો આપણી પાસે ar નો ઘન, તો a સ્ક્વેર અને r ની 3 ઉપર 2, તો 3 દુ થઈ જશે 6 ઘાત. તો બસ આપણને પહેલું બીજું પદ મળ્યું. તો બરાબર આની અંદરથી જોઈએ કઈ કોમન નીકળે તો કોમન કાઢીએ. અહીંયા પણ a સ્ક્વેર a સ્ક્વેર a સ્ક્વેર બધામાં a સ્ક્વેર છે, a સ્ક્વેર ના કોમન લઈ લઈએ. હવે શું વધશે અહીંયા આગળ 1 પ્લસ અહીંયા વધશે r સ્ક્વેર પ્લસ આ બાજુ વધશે r ની 4 ઘાત. હવે આની અંદરથી પણ કઈ કોમન નીકળતું છે, અહીંથી પણ a સ્ક્વેર કોમન નીકળે છે, અહીંયાથી તો r સ્ક્વેર પણ કોમન નીકળે છે. તો જોઈએ અહીંયાથી r સ્ક્વેર ને કોમન કાઢીએ તો અહીંયા હવે શું વધશે 1 પ્લસ a સ્ક્વેર અને r ની 2 ઘાત નીકળી ગઈ, તો હજી r ની 2 ઘાત વધશે. અહીંયાથી 2 ઘાત નીકળી ગઈ તો હજી r ની 4 ઘાત વધશે. તો બસ અહીંયાથી આપણા a સ્ક્વેર મળ્યો, a સ્ક્વેર r સ્ક્વેર મળ્યો. તો આ બંનેને શું આની સાથે ગુણી શકાય, આ a નો સ્ક્વેર અને આ a નો સ્ક્વેર, આખે આખો કૌંસ, આ પણ કૌંસ, આ પદ ચારે ચાર એકબીજા સાથે ગુણાકારમાં જ છે. ખાલી કૌંસની અંદર સરવાળો બાદબાકી હોય તો આપણે જોવાનું નહીં. તો બરાબર આ a નો સ્ક્વેર અને a નો સ્ક્વેર જે આપણને મળશે a ની 4 ઘાત r નો સ્ક્વેર અને બે કૌંસના આપણે એમને એમ રાખી. હવે આ જો 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત, 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત, મતલબ આખે આખો કૌંસ અને આ કૌંસ બંને સમાન છે. હવે આપણી પાસે અહીંયા આગળ a સેમ ટુ સેમ a હોય તો a ગુણ્યા a આપણને શું મળે, a નો સ્ક્વેર મળે. 2a ના મળે, a પ્લસ a 2a થાય, પણ ગુણાકારમાં હોય તો ઘાત જોવાની. તો આ એક આપણી પાસે આખો પદ, આ પણ આખું પદ બંને સેમ, તો એનો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે. 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત, આનો થઈ જશે સ્ક્વેર. તો જોઈ લઈએ આપણને ડાબી બાજુ શું મળી, આટલી મળી. આના હાલ હવે આપણે સોલ્વ કરીએ તો શું મળી શકે આની અંદર, આના આગળ સોલ્વ કરતા કોઈ લાગતું નથી, પદ મળે જ. ઓકે, કારણ કે આપણે આ 3 જે પદ રહ્યા એના સ્ક્વેરનું વિસ્તરણ કરવું પડે, એનું વિસ્તરણ કરીશું તો હજી આગળ લાંબુ થઈ જશે. એના કરતા હવે આપણે જમણી બાજુને સોલ્વ કરીએ અને જમણી બાજુને જો સોલ્વ કરતા અલગ પદ મળે તો આપણે આગળ સોલ્વ કરીએ. તો આગળ આપણે સોલ્વ કરીએ જમણી બાજુના. એની અંદર આપણને શું આપ્યું છે, તો કે ab પ્લસ bc પ્લસ cd નો સ્ક્વેર. તો આપણે લઈએ જમણી બાજુ જવાબ. એની અંદર આપણને શું આપ્યું, ab પ્લસ bc પ્લસ cd અને એનો હોલ સ્ક્વેર. તો બરાબર કિંમતો મૂકીએ a અને b ની. a કેટલો આપણી પાસે, તો કે a જ. b કેટલો આપણી પાસે ar ઇન્ટુ ar પ્લસ b અને c, b આપણી પાસે ar, c છે આપણી પાસે ar સ્ક્વેર પ્લસ c ઇન્ટુ d, c મતલબ ar સ્ક્વેર, d મતલબ ar નો ઘન. ઓકે, કોઈ જગ્યાએ પ્લસમાં કે ઇન્ટુ ગુણાકાર લખવામાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઓકે, એનો ઉપર સ્ક્વેર. તો બરાબર અહીંયા આગળ શું મળશે, a ઇન્ટુ a મતલબ a નો સ્ક્વેર થઈ જશે, તો a નો સ્ક્વેર r પ્લસ અહીંયા a ઇન્ટુ a મતલબ a નો સ્ક્વેર, r ગુણ્યા r નો સ્ક્વેર મતલબ r ની 3 ઘાત પ્લસ a ઇન્ટુ a મતલબ a નો સ્ક્વેર અને r ની 3 પ્લસ 2. ધ્યાનથી જોજો અહીંયા આગળ r ની 3 ઘાત ગુણ્યા r ની 2 ઘાત મતલબ r ની 5 ઘાત થશે, તો r ની 5 ઘાત અને એનો આખાનો સ્ક્વેર. તો બરાબર અહીંયા બધામાં a સ્ક્વેર કોમન, તો a સ્ક્વેર ને કોમન લઈ લઈએ. બધાની અંદર આપણી પાસે r છે, બધાની અંદર આપણી પાસે r છે, તો r ને પણ આપણે શું કરી દઈએ, કોમન લઈ લઈએ. r કોમન આવી ગયો, તો હવે અંદર શું વધશે 1 પ્લસ આપણી પાસે જોઈએ તો આ શું કહેવાશે, a સ્ક્વેર નીકળી ગયો, એક r નીકળી ગયો, તો r સ્ક્વેર વધશે. અહીંયાથી a સ્ક્વેર નીકળી ગયો, r ની 5 ઘાત માંથી એક r નીકળી ગયો, તો r ની 4 ઘાત વધશે, r ની 4 ઘાત વધશે. હવે ભૂલતા નહીં, આ કૌંસ પૂરો થયો અને જે સ્ક્વેર હતો આખા ઉપર હતો, મતલબ આ આખા ઉપર શું આવશે, સ્ક્વેર આવશે. આ વસ્તુ લખવાની ભૂલવાની નહીં. ઓકે, તો બરાબર હવે આ સ્ક્વેર હોય, ગુણાકારની અંદર હોય, આપણી પાસે a અને b નો સ્ક્વેર હોય તો આપણે a ના અલગ સ્ક્વેર આપીએ, b ના અલગ સ્ક્વેર આપીએ ગુણાકારની અંદર. તો આ એક પદ રહ્યું એના અલગ સ્ક્વેર આપી દઈએ અને આના અલગ સ્ક્વેર આપી દઈએ, તો a સ્ક્વેર નો સ્ક્વેર મતલબ આપણને મળશે a ની 4 ઘાત, r નો સ્ક્વેર થશે r સ્ક્વેર અને આ કૌંસના ઉપર સ્ક્વેર આખો આવી જશે કારણ કે આ 3 પદોનો આખો કૌંસ છે. તો 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત એના ઉપર આવી જશે સ્ક્વેર. તો ચેક કરી જોઈએ, આની આગળ પણ કોઈ આપણે સોલ્યુશન નથી કરી શકતા. a ની 4 ઘાત r નો સ્ક્વેર 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની 4 ઘાત નો સ્ક્વેર. તો જોઈ લઈએ ડાબી બાજુ જમણી બાજુ બંને સરખી મળી ગઈ. આના સમીકરણ 1 આપવું હોય તો 1 આપી દઈએ,
અને 2 આપવું હોય તો 2 આપી દઈએ, સીધું જ લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી. 1 અને 2 પરથી શું લખાશે તો કે બસ ડાબા બરાબર જવાબ. LHS equals to RHS. આપણો દાખલા નંબર 25 અહીંયા આગળ સોલ્વ થઈ ગયો. બહુ સરળ દાખલો તો ખાલી એની અંદર સમજવાનું હતું જે 4 પદો આપેલા રહ્યા એ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ હતા અને પ્રથમ 4 પદો હોય તો એના આપણે સમગુણોત્તર શ્રેણીના સ્વરૂપમાં આવી રીતના A અને R ના પદમાં લખી શકાય. પછી એ કિંમત ડાબી બાજુ અને જમણી બાજુ મૂકી સોલ્વ કરતા આપણને બંને બાજુ સરખી મળી ગઈ. તો આપણો દાખલા નંબર 25 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 26. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 26. આવો સેમ ટુ સેમ દાખલો આપણે ઉદાહરણમાં જોયો તો ફરી એક વખત રિવાઇઝ કરી દઈએ. શું આપ્યું છે આપણને 3 અને 81 ની વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. આને આપણે સૌપ્રથમ સમજી લઈએ. આપણને 3 અને 81 ની વચ્ચે પદો ઉમેરવાના છે. તો આ 3 અને આ 81 એના વચ્ચે કેટલા પદો ઉમેરવાના? બે સંખ્યાઓ ઉમેરવાની, મતલબ બે પદો ઉમેરવાના, જેથી આ જેટલી બી આખી શ્રેણી બનશે એ કેવી શ્રેણી બને? સમગુણોત્તર શ્રેણી બને. અને સમગુણોત્તર શ્રેણી હોય તો આ શું કહેવાશે? એનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ. આ એના ચાર શું કહેવાશે? ક્રમિક પદો કહેવાશે, જેની અંદર રહેલું આ પહેલું પદ, આ કહેવાશે એનું બીજું પદ, આ કહેવાશે એનું ત્રીજું પદ અને આ કહેવાશે એનું ચોથું પદ. તો જોઈ લઈએ, પહેલું પદ આપણને 3 આપેલું છે, ચોથું પદ આપણને 81 આપેલું છે, બીજું પદ અને ત્રીજું પદ આપણે શોધવાનું. બહુ સિમ્પલ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આના માટે એક આપણે શ્રેણી લખી દઈએ. તો સમગુણોત્તર શ્રેણી આપણે લખી દઈએ. પહેલા 3 આપેલા છે, બીજું પદ A2, ત્રીજું પદ A3 અને ચોથું પદ આપણને આપ્યું છે 81, જે આપણે A2 અને A3 ની કિંમત શોધવાની. તો અહીં આ શ્રેણી ઉપરથી આપણને પહેલા તો પ્રથમ પદ મળી જાય A બરાબર 3. પછી બીજા નંબરમાં R ની કિંમત શોધવાની નહીં, R ની કિંમત ઓટોમેટિક બનશે. તો જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આપણને ચોથું પદ 81 આપ્યું છે. તો ચોથું પદ 81 મતલબ A4 બરાબર 81. A4 માટે AR નું ફોર્મ્યુલા લગાવીએ તો AR ની 3 ઘાત બરાબર 81. હવે A ની કિંમત કેટલી આપણી પાસે? 3. R નો ઘન બરાબર 81. 3 ના 81 ના નીચે લઈ જઈશું તો કેટલા મળશે? 27. હવે R નો ઘન જેને આપણે કેવી રીતના લખી શકાય? 27 ન તો કે 3 નો ઘન. જો બંનેની ઘાત સરખી હોય તો આધાર ન સરખાઈ શકાય. તો તેથી આપણને R બરાબર કેટલા મળી જશે? 3 મળી જશે. તો બસ R બરાબર 3 મળી જાય. આપણે A2 શોધવો હોય તો A2 નું સૂત્ર કયું? AR નો સ્ક્વેર. આ બંને કિંમત શોધવાની. A ની કિંમત પણ છે, R ની કિંમત પણ છે. તો બહુ સરળતાથી બીજું પદ અને ત્રીજું પદ મળી જશે. તો હવે આપણે શોધીએ બીજું પદ. A2 બરાબર શું કહેવાશે? AR. તો બરાબર A કેટલો આપણી પાસે? 3. R ની કિંમત કેટલી મળી? 3. તો A2 બીજું પદ આપણને કેટલું મળી જશે? 9 મળી જશે. હવે શોધીએ ત્રીજું પદ. હવે ત્રીજું પદ મતલબ A3 બરાબર શું કહેવાશે? AR સ્ક્વેર. આ સૂત્રો ફટાફટ યાદ રાખજો. A ની કિંમત કેટલી? 3. R ની કિંમત 3, એનો સ્ક્વેર. તો 3 તરી 9 તરી 27. આપણને શું મળી ગયો? A3 મળી ગયો. તો શું શોધવાનું કીધું હતું? એની વચ્ચે બે સંખ્યાઓ ઉમેરો. તો બે સંખ્યા A2 અને A3 આપણે ઉમેરી દીધી કે જેથી આ પહેલું પદ, આ બીજું, ત્રીજું અને ચોથું પદ 81 એ શું કહેવાય? સમગુણોત્તર શ્રેણી બને. તો આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. છતાંય આપણે જો એક વખત નીચે આખી શ્રેણી લખવી હોય તો શ્રેણી લખી દેવાની. જેનું પહેલું પદ 3, A2 અને A3 આપણને મળ્યા 9, 27 અને આપણી પાસે ચોથું પદ છે 81 અને શ્રેણી તો આગળ તરફ જતી જવાની છે. તો આ શ્રેણી નામનું જે આ પદ રહ્યું, આ શ્રેણીનું એ પદ લખવું હોય તો લખવાનું, ના લખવું હોય તો અહીંયા સુધી આપણે દાખલો રાખી શકીએ, કોઈ વાંધો આવવા નહીં. તો દાખલા નંબર 26 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 27. દાખલા નંબર 27 શું આપ્યું છે આપણને આની અંદર? જો A અને B નો સમગુણોત્તર મધ્યક આ હોય તો આપણે n ની કિંમત શોધવાની. યાદ કરો, સમગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યક. એની અંદર સમગુણોત્તર મધ્યકનું સૂત્ર શું હતું? વર્ગમૂળમાં આગળનું પદ ગુણ્યા પાછળનું પદ. અને સમાંતર મધ્યકનું સૂત્ર શું? આગળનું પદ પ્લસ પાછળનું પદ ભાગ્યા 2. આપણે સમગુણોત્તર મધ્યકની વાત કરી તો અહીંયા આગળ સમગુણોત્તર માટે સ્ટાર્ટ કરીએ. A અને B નો સમગુણોત્તર મધ્યક આપ્યો તો લખીએ કે અહીં આપણને સમગુણોત્તર મધ્યક આપ્યો A નો, તો A અને B નો સમગુણોત્તર મધ્યક કેટલો થશે? જાતે કહો. A અને B નો સમગુણોત્તર મધ્યક શોધવાનો હોય તો વર્ગમૂળમાં A અને B તો કેટલો મળશે? વર્ગમૂળમાં A ગુણ્યા B. જો એનો સમાંતર મધ્યક શોધવાનો હોય તો A પ્લસ B બાય 2 મળે. તો આ એનો સમગુણોત્તર મધ્યક થયો. અહીંયા શું આપ્યું છે કે જો A અને B નો સમગુણોત્તર મધ્યક આર્યો હોય તો, પણ ઓરિજિનલમાં સૂત્ર ઉપરથી કયો આવે? આર્યો. પણ અહીંયા તો સમગુણોત્તર મધ્યક આ આપ્યો છે. તો સમગુણોત્તર મધ્યકની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકાય. તો A B નો સમગુણોત્તર મધ્યક તો આ થશે. જ્યારે અહીંયા આર્યો આપ્યો તો આની જગ્યાએ નીચે આપણે આ મૂકી શકાય, બહુ સરળતાથી મૂકી શકાય. તો તેથી આપણને આ સમગુણોત્તર મધ્યક આપ્યો છે A ની n+1 ઘાત પ્લસ B ની n+1 ઘાત અને છેદમાં A ની n ઘાત પ્લસ B ની n ઘાત.
એના બરાબર શું થશે તો કે વર્ગમૂળમાં a ગુણ્યા b. સીધો ચોકડી ગુણાકાર કરી દઈએ. તો તેથી અને શોધવાની કોની કિંમત છે યાદ રાખજો, n ની કિંમત શોધવાની છે. છેક સુધી આપણે જઈશું અને છેલ્લા આપણને n ની કિંમત મળશે. તો a ની n+1 ઘાત પ્લસ b ની n+1 ઘાત અને બરાબર આ પદ આની સાથે ગુણાશે તો a ની n ઘાત પ્લસ b ની n ઘાત અને વર્ગમૂળમાં આવશે ab. પહેલા તો વર્ગમૂળ ના કાઢી દઈએ, બાકી બધું કામકાજ પછી કરીએ. આ વર્ગમૂળ ના કાઢવો હશે તો બંને બાજુ વર્ગ કરવો પડશે. તો કરી દઈએ બંને બાજુ વર્ગ. તો તેથી અહીંયા તો આ બંને પદ પ્લસમાં છે તો આખાનો સ્ક્વેર થશે. તો અહીંયા આગળ મળશે a ની ઘાત n+1 પ્લસ b ની ઘાત n+1 આખાનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર. તો a ની n ઘાત પ્લસ b ની n ઘાત આનો સ્ક્વેર અને આનો સ્ક્વેર થશે વર્ગમૂળમાં ab એનો સ્ક્વેર. હવે વર્ગમૂળ વાળું પદ હોય એનો સ્ક્વેર કરીએ તો વર્ગમૂળ નીકળી જશે અને આપણી પાસે ab વધશે. આપણી બાજુ હવે કશું જ વધ્યું જ નથી. તમે જો આની અંદર આપણે એવું તો કેવી ગણતરી કરીએ જેથી આપણને n ની કિંમત મળે, તો આપણે શું કરવું પડશે, આ હોલ સ્ક્વેર નું વિસ્તરણ કરવું પડશે. અહીંયા પણ આ હોલ સ્ક્વેર નું શું કરવું પડશે, વિસ્તરણ કરવું પડશે. તો તેથી પહેલું પદ બે ઘરના, તો બીજું પદ અને પ્લસ બે પદ બીજા પદનો સ્ક્વેર. તો a ની n+1 ઘાત એનો સ્ક્વેર પછી પ્લસ બે ઘરના પહેલું પદ a ની n+1 ઘાત ઇન્ટુ બીજું પદ b ની n+1 ઘાત અને પ્લસ બીજા પદનો સ્ક્વેર. બીજું પદ કયું, b ની n+1 ઘાત એનો સ્ક્વેર પછી બરાબર આના સ્ક્વેરનો ઓપન કરીએ તો a ની n ઘાત નો સ્ક્વેર પછી પ્લસ બે a ની n ઘાત b ની n ઘાત અને પ્લસ પછી આવશે આપણી પાસે b ની n ઘાત નો સ્ક્વેર અને આ ઇન્ટુ આ ab લખવાના ભૂલવાના નહીં. આ ab જે આખા કૌંસ સાથે ગુણાકારમાં છે તો આના આખો એક કૌંસ આપી દેવાનો. ઓકે, ભૂલવાનું નહીં. જો ab ને ખાલી b ની n ઘાત અને એના સ્ક્વેર સાથે ગુણશો તો જવાબ ભૂલમાં ભૂલ પડશે. આખો કૌંસ અને ab ગુણાકારમાં છે. તો તેથી હવે આના સ્ક્વેરને પણ અલગ કરી દઈએ. a ની n+1 ઘાત હોય, a ની n+1 ઘાત હોય એનો સ્ક્વેર હોય તો n+1 અને એની જે ઘાત રહી બંને ઘાતનો શું થઈ જાય, ગુણાકાર થઈ જાય. તો n+1 ગુણ્યા 2 n+1 ગુણ્યા 2 તો શું થાય 2n+2. તો a ની 2n+2 ઘાત થશે. તો a ની અહીંયા આગળ મળશે 2n+2 ઘાત પ્લસ અહીંયા આગળ 2 a ની n+1 b ની n+1 એમના એમ અને પ્લસ અહીંયા b ની કેટલી ઘાત મળશે 2n+2. જમણી બાજુ an ગુણ્યા 2 મતલબ a ની 2n ઘાત પ્લસ 2 a ની n ઘાત b ની n ઘાત પ્લસ b ની કેટલી ઘાત થશે 2n ઘાત. આખા કૌંસ સાથે ગુણાકારમાં કોણ તો કે ab. ઓકે, હવે અહીંયા આગળ શું કરી શકાય, ડાબી બાજુ આપણી પાસે કોઈ પ્રકારનો ગુણાકાર ભાગાકાર થયો નથી, જમણી બાજુ પણ કશું જ નથી, ખાલી આ ab ને આપણે અંદર ગુણી શકાય. તો બસ જે સ્ટેપ આગળ થતું હોય સ્ટેપ કરી જવાનું, છેલ્લા આપણને એની કિંમત મળી જ જશે. ઓકે, તો ab ને અંદર ગુણી દઈએ તો બરાબર અહીંયાથી મળશે a સ્ક્વેર a ની 2n અને એના સાથે ab ગુણાશે a ની 2n ઇન્ટુ ab પછી પ્લસ 2 a ની n ઘાત b ની n ઘાત ઇન્ટુ ab પછી પ્લસ b ની 2n ઘાત ઇન્ટુ ab. ડાબી બાજુ તો કોઈ પ્રકારની ગણતરી થવાની જ નથી. તો બરાબર અહીંયા આગળ જોવા a ની કેટલી ઘાત 2n ઘાત ઇન્ટુ a. હવે a ની 2n ઘાત હોય અને ઇન્ટુ a હોય મતલબ a ની 1 ઘાત, આધાર સરખો તો ઘાતનો સરવાળો. તો a ની કેટલી ઘાત થશે 2n+1 થશે. અહીંયા આગળ b એમ ના એમ રહેશે પ્લસ 2m ના એમ a ની n અને a મતલબ a ની n+1 b ની n અને b મતલબ b ની પણ n+1 પ્લસ b ની 2n ઇન્ટુ b ની 1 મતલબ a અને b ની કેટલી થશે 2n+1. તો જોઈએ ડાબી બાજુ પહેલા એક વખત લખી દઈએ. તેથી a ની 2n+2 પ્લસ 2a n+1 b ની ઘાત n+1 પ્લસ b ની ઘાત 2n+2. હવે જોઈએ બંને બાજુ કઈ સમાન હોય તો કટ થશે, સમાન ના હોય કઈ કોમન નીકળતું હોય તો આખા પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ. તો ચેક કરીએ a ની 2n+2 a ની 2n+1 છે, સાથે સાથે અહીંયા આગળ b પણ ગુણાકારમાં છે. જો અહીંયા આગળ 2 હોત તો બંને પદ કટ થાત નહીં. શા માટે? કારણ કે આની સાથે b ગુણાકારમાં છે અને ગુણાકારની અંદર ડાયરેક્ટલી પદ કટ થાય નહીં, પહેલા કોઈને કોમન કાઢવા પડે. ઓકે, તો અહીંયા આગળ આ પદ તો કટ થશે નહીં. હવે અહીંયા આગળ 2an+1 b ની n+1 b ની n+1 તો આ બંને પદો આપણી પાસે જે રહ્યા આ બંને પદો તો સમાન લાગી રહ્યા છે. ફરી એક વખત ચેક કરીએ 2 a ની n+1 b ની n+1 b ની n+1 બંને પદો સરખા મતલબ શું થઈ જશે, કટ થઈ જશે. તો અહીંયા ડાબી બાજુ આ બે પદ વધ્યા, જમણી બાજુ આ બે પદ વધ્યા. તો એક કામ કરીએ, આ a ની 2n+2 રહ્યો અને આ a ની 2n+1 b વાળું પદ રહ્યું એને ડાબી બાજુ લઈ લઈએ અને અહીંયા આગળ જ્યાં ab 2 ની n+1 અને આ b ની 2n+2 ના જમણી બાજુ લઈ જઈએ જેથી a વાળા અને b વાળા અલગ અલગ થઈ જાય. તો a ની કેટલી ઘાત હતી અહીંયા આગળ 2n+2 હતી, એની જગ્યાએ શું લાયા આને માઈનસ કરીને આ બાજુ લાવી દીધું માઈનસ a ની કેટલી ઘાત આવશે
તો કે 2n + 1 * b બરાબર. આર્યું પદ ઓલરેડી આપણી પાસે હતું ab 2n + 1 ab ની ઘાત 2n + 1. આ પદને જે પ્લસ વાળું હતું એને જમણી બાજુ માઈનસમાં લઈ ગયા તો માઈનસ શું મળશે b ની ઘાત 2n + 2. ઓકે, હવે આની અંદરથી તમે જુઓ આખું પદ એક થશે, આખું પદ બીજું થશે, તો બંનેની અંદર કોમન શું નીકળે? અહીંયા જુઓ તો a ની 2n + 2 છે, જ્યારે અહીંયા a ની 2n + 1 છે. તો 2n + 2 ને આપણે 1 માં તો એટેચ થી કન્વર્ટ કરી શકાય. કેવી રીતે? તો તેથી a ની 2n ઘાત હોય તો એના 2n + 1 * a લખી શકાય. સમજીએ, દરેક વસ્તુ સમજવાની જ છે. જો a ની આપણી પાસે 2n ઘાત હોય અને +1 ઘાત હોય તો આના આપણે a ની 1 ઘાત આવી રીતે લખીએ તો જો આ આધાર સરખો તો ઘાતનો સરવાળો. એક ઘાત છે 2n + 1 ને એક ઘાત છે 1 તો 2n + 1 + 1 તો 2n + 2 થઈ જાય. તો 1 ને અલગ કરી અને આ એક a ને અલગ કર્યો માઈનસ a ની 2n + 1 * b બરાબર. અહીંયા a એમ ના એમ તમે જો b ની 2n + 2 છે અને અહીંયા 1 છે તો 1 વાળી એમ ના એમ 2 ને આપણે કન્વર્ટ કરવી પડશે. તો b ની 2n + 1 માઈનસ b ની 2n + 1 * b. હવે અહીંયાથી b ની 2n + 1 કોમન નીકળશે અને અહીંયાથી a ની 2n + 1 કોમન નીકળશે. તો a ની 2n + 1 ઘાત કોમન કાઢીએ, અહીંયા વધશે a માઈનસ અહીંયા વધશે b બરાબર. અહીંયાથી શું કોમન નીકળશે? b ની 2n + 1 ઘાત. અહીંયાથી શું કોમન નીકળશે? b ની 2n + 1 તો વધશે શું? a માઈનસ અહીંયા વધશે b. તો જોઈ લઈએ બંને બાજુ a - b કોમન તો શું થઈ જશે? કટ થઈ જશે. અથવા તો આ બે પદો ગુણાકારમાં a - b ને નીચે લાવીએ તો અંશમાં છેદમાંથી પણ કટ થઈ જાય. એવી રીતના કટ કરવો તો એવી રીતના. તો અહીંયા શું વધ્યું? a ની 2n + 1 ઘાત બરાબર b ની 2n + 1 ઘાત. હવે આની અંદર હજી એક વસ્તુ યાદ કરાવી દઉં કે જો ઘાત સરખી હોય તો આધારને સરખાઈ દઈએ તો જેથી a = b આપણને મળી જાય. એ પદ ના કરતા આપણને n ની કિંમત શોધવાની કીધી. તો જો આધાર સરખો હોય તો ઘાતને સરખાઈ દઈએ તો ઘાત સરખી હોય તો આધારને સરખાઈ દઈએ તો a અને b બંને બરાબર થઈ જશે. તો તેથી નીચે ડાયરેક્ટ લખી નહીં દેવાનું કે a = b તો n શોધવાનો. n કેવી રીતના? n શોધવા માટે તો આપણે ઘાતની જરૂર પડશે. તો હવે શું કરીએ? આપણે આ b ની આ પદને નીચે લાવી દઈએ તો a ની 2n + 1 ઘાત છેદમાં b ની પણ 2n + 1 ઘાત બરાબર. આ પદ અહીંયા આવ્યું તો શું વધે? ગુણાકારમાંથી ભાગાકારમાં મતલબ 1 વધે. તો તેથી હવે a નીચે b બંનેની ઘાત સરખી છે તો બંનેની એક અલગ ઘાત આપી દઈએ તો a / b બંનેની અલગ ઘાત મળશે 2n + 1 ઘાત મળી જશે. અને બરાબર આપણી પાસે જમણી બાજુ 1 છે તો 1 ના આપણે a અને b ના ટર્મમાં લખવું હોય તો લખી શકાય આવી રીતના a / b ની 0 ઘાત. આપણા આધારને સરખો રાખીએ અને આપણા ઘાત જે રહી એની અંદર n મળી ગયો તો આપણે ઘાતના સરખાવી. તો a / b લખવું હોય તો એની કેટલી ઘાત મળે? તો કે a / b ની 0 ઘાત લખીએ તો આપણને 1 મળી જાય. આ બંનેનો મતલબ તો એક જ થવાનો કારણ કે a / b ની 0 ઘાત 1 જ થશે. તો હવે જુઓ બંનેનો આધાર સરખો તો આપણે ઘાતના સરખાઈ શકાય. તો શું મળશે? 2n + 1 = 0. તો તેથી n બરાબર શું મળશે? -1/2. તો બસ આપણે જે n ની કિંમત શોધવાની હતી એ અહીંયા આગળ મળી ગઈ. થોડોક મોટો દાખલો હતો પણ બહુ સરળ દાખલો હતો. ખાલી એક સ્ટેપ ધ્યાનથી ગણવાના હતા અને કોઈ જગ્યાએ ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. તો બસ સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણી ગયા. છેલ્લા આપણને n ની કિંમત શોધવાની હતી 1/2 -1/2 મળી ગઈ. અહીંયા આગળ ખાસ ભૂલ ના કરતા. બંને બાજુ આપણી પાસે ઘાત સરખી તો આધાર સરખાઈને a = b ના કરી દેતા. a = b કરી દેશો તો n ની કિંમત કેવી રીતના મળશે? આપણને n ની કિંમત શોધવાની કીધી હતી. તો બસ આ દાખલા નંબર 27 અહીંયા આગળ પૂરો થઈ ગયો. લખવાનો હોય તો લખી દો, ફોટો પાડવાનો તો ફોટો પાડી દો. આપણે આગળ જોઈએ દાખલા નંબર 28. આપણે જોઈએ આગળ દાખલા નંબર 28. શું આપ્યું છે આની અંદર? કે બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો થાય. તો બતાવો કે સંખ્યાનો ગુણોત્તર 3 + 2 વર્ગમૂળ 2 જેમ 3 - 2 વર્ગમૂળ થાય. મતલબ એનો ગુણોત્તર એવો બતાવવાનો છે કે આ પહેલી સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા બરાબર આવું થાય. તો એના માટે સૌપ્રથમ એક જ વસ્તુ આપી છે. બે સંખ્યાઓ અને એમનો સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો. શું? તો કે એનો સરવાળો. સૌપ્રથમ આપણે શું કરીએ? બે સંખ્યાઓ ધારી દઈએ. બે સંખ્યાઓ ધારી દઈશું તો આગળની વસ્તુ બહુ સરળતાથી થશે. તો ધારી દઈએ કે ધારો કે બે સંખ્યાઓ કઈ ધારીએ? બે સંખ્યાઓ a અને b છે. a અને b છે. ઓકે, હવે શું કરવાનું? હવે આગળનું વાંચો. હવે આગળ શું આપ્યું છે? તો બે સંખ્યાઓનો સરવાળો. બે સંખ્યા a અને b તો કરીએ એનો સરવાળો. અહીં આપણને આપવામાં જ આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? બે સંખ્યાનો સરવાળો મતલબ a + b બરાબર શું આપ્યું છે? સરવાળો. એમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો. સમગુણોત્તર મધ્યક મતલબ બંનેનું વર્ગમૂળમાં ગુણાકાર વર્ગમૂળમાં ab એના કરતા 6 ગણો. 6 ગણો મતલબ ગુણ્યા 6.
તો બસ આટલી વસ્તુ આપણને આપી છે તો બતાવવાનું છે કે બે જે સંખ્યા રહે એમનો ગુણોત્તર મતલબ a અને b નો ગુણોત્તર મતલબ a ભાગ્યા b બરાબર શું મળશે તો કે 3 + 2 વર્ગમૂળ 2 જેમ મતલબ ભાગાકાર કહેવાય 3 - 2 વર્ગમૂળ 2 આવી વસ્તુ આપણે બતાવવાની છે અને જો આ વસ્તુ આપણે બતાવવાની હોય તો ઉપરની કિંમત કહેવાય a ની અને નીચેની કિંમત કહેવાય b ની તો આપણે સૌપ્રથમ આના ઉપરથી a અને b ની કિંમત શોધવાની અને એના પછી શું કરી દેવાનો બંનેનો ભાગાકાર બંનેનો ગુણોત્તર તો સૌપ્રથમ આના ઉપરથી આપણે a અને b ની કિંમત શોધવાની કેવી રીતના શોધી શકાય તો એક કામ કરી આની અંદર તો આપણે હાલ કોઈ ગણતરી નહીં કરી શકાય a + b = 6 વર્ગમૂળમાં ab એક કામ કરીએ પહેલા તો બંને બાજુ સ્ક્વેર આપી દઈએ બંને બાજુ સ્ક્વેર તો a + b એનો સ્ક્વેર જે આપણને શું મળશે છાયો થશે 36 અને અહીંયા આગળ મળી જશે ab ડન આટલા સુધી હવે આની અંદર આપણે શું કરી શકાય આને તો કોઈ સોલ્યુશન જ ના થાય શા માટે કારણ કે સ્ક્વેર કરીએ 36 ab મળે કોઈ સોલ્વ ના થશે આગળ આપણને a અને b ના ટર્મમાં જ આખું પદ મળશે અને હંમેશા યાદ રાખવાનું જ્યારે બી આપણે ભાગાકાર જોઈતો હોય મતલબ a અને b અલગ અલગ પદોનો ભાગાકાર જોઈતો હોય મતલબ ગમે તેમ કરીને આપણે બે સમીકરણ લાવવા પડે તો પહેલું સમીકરણ તો આપણી પાસે આવ્યું થઈ ગયું બીજું સમીકરણ લાવવા માટે શું કરીએ તો દરેકને ખબર છે આપણી પાસે આ a + b નો સ્ક્વેર રહ્યો તો a - b નો સ્ક્વેર શું થશે a - b નો સ્ક્વેર -36ab ના સૂત્રની વાત કરું તો એ શું થશે a² - 2ab પછી +b². ઓકે આ એનું સમીકરણ થશે આ હોલ સ્ક્વેર નું વિસ્તરણ. હવે આની અંદર હું +2ab અને -2ab આવું કરી દઉં તો શું કોઈ ફરક પડવાનો છે? અહીંયા આગળ આ સમીકરણ હતું એની અંદર +2ab કરી દીધા અને -2ab કરી દીધા. +2ab -2ab કટ થઈને શું થઈ જવાનું છે? 0 થઈ જવાનું. તો આપણી પાસે આ જ વધવાનું. તો આ નવું ટર્મ આપણે ખાલી એની અંદર એડ કર્યું, વધારાનું એડ કર્યું. જેમ આપણે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ એમ આને શું કર્યું? 2ab વડે પ્લસ કર્યા અને 2ab વડે માઈનસ કર્યા. હવે જોઈએ તો આની અંદર તો કે a² માઈનસ અહીંયા જો -2ab -2ab જે શું મળશે આપણને -4ab. તો એના પછીથી લખીએ, પછી અહીંયા આગળ મળશે પ્લસ આ 2ab લખીએ પ્લસ આ b² લખીએ અને આ -2ab મળશે -4ab. તો બરાબર આ વસ્તુ જોઈ લો. a² + 2ab + b² શું મળે આપણને? a + b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ અને -4ab. હવે જો અહીંયા તો a + b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ કેટલું છે આપણી પાસે? 36ab. તો a + b ના સ્ક્વેર બરાબર આપણે 36ab લખી શકાય. તો લખી શકાય. તો બરાબર આપણે લખીએ 36ab પછી માઈનસ આ 4ab એમ ના એમ. તો બરાબર 36ab માંથી 4 જાય તો કેટલા વધશે? તો કે 32ab. આ આપણને કોની કિંમત મળી? a - b ના સ્ક્વેર નું વિસ્તરણ મળ્યું. હવે જો સમીકરણ 1 ની અંદર તો a + b છે, તો સમીકરણ 2 ની અંદર આપણે શું લાવવું પડશે? a - b લાવીએ, મતલબ બંને બાજુથી વર્ગ કાઢી દઈએ. અને જો વર્ગ કાઢી દઈએ તો a - b બરાબર શું થઈ જશે? વર્ગમૂળમાં 32 અને વર્ગમૂળમાં ab. આ 32 ને કેવી રીતના લખી શકાય? 16 દુ 32 મતલબ 4 વર્ગમૂળ 2 લખી શકાય. એને લખી શકાશે 4 વર્ગમૂળમાં 2. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે 1 અને 2 નો શું કરીએ? સરવાળો કરીએ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો જોઈએ અહીંયા +b છે, અહીંયા -b છે. ડાયરેક્ટલી b કટ થઈ જશે અને a ની કિંમત આપણને મળી જશે. તો સમીકરણ 1 અને 2 નો સીધો જ સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો. તો સમીકરણ 1 કયું આપણી પાસે? તો કે a + b બરાબર શું આપણી પાસે? 6 વર્ગમૂળમાં ab. સમીકરણ બીજું કયું આપણી પાસે? તો કે a - b બરાબર 4 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab. ઓકે, તો અહીંયા આગળ શું કરીએ? આપણે સરવાળો કરીએ, મતલબ કોઈના ચિહ્નો ચેન્જ થશે નહીં. તો b કટ થઈ જશે. a + a મતલબ 2a બરાબર. અહીંયાથી આ બંનેને કટ ના કરી દેતા કારણ કે સરવાળો છે. તો બંનેની અંદર જો વર્ગમૂળમાં ab તો વર્ગમૂળના ab ને કોમન લઈ લઈએ તો આ બંને પદો અંદર વધશે. શું વધશે? 6 + 4 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab ને આપણે શું લઈ લીધા? કોમન લઈ લીધા. હવે આપણે કોની કિંમત? a અને b ની કિંમત શોધવાની. તો જોઈએ અહીંયાથી a ની કિંમત શોધવા માટે શું મોકલી શકાય? 2a બરાબર. બંનેમાંથી 2 કોમન નીકળશે તો અંદર 3 + 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab વધશે. બંને બાજુથી 2 કટ થઈ જશે. તો તેથી a બરાબર આપણને શું મળશે? તો 3 + 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab. તો જો આપણે a અને b ની કિંમત શોધવાની હતી એની અંદરથી પહેલી a ની કિંમત મળી ગઈ. હવે સમીકરણ ઉપરથી એક કિંમત મળી, બીજી કિંમત શોધવી હોય તો કોઈ બી એક સમીકરણમાં a ની કિંમત મૂકી દેતા આપણને b ની કિંમત મળી જાય. આ સમીકરણ જ લઈએ. આ રહ્યું પહેલું. શું આપણી પાસે? તો કે a + b બરાબર 6 વર્ગમૂળમાં ab. જ્યાં a બરાબર શું મૂકવાનું? તો કે આ રહ્યું આખું પદ મૂકવાનું. તો a ની જગ્યાએ મૂકીએ 3 + 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab બરાબર 6 વર્ગમૂળમાં ab.
હવે આ વર્ગમૂળની અંદર ab ને કોઈ ફરક પડવા દેવો નહીં. ઓકે, કારણ કે અહીંયા પણ વર્ગમૂળ ab છે, અહીંયા પણ વર્ગમૂળ ab છે, એટલે કોઈ વાંધો આવશે નહીં. તો આની અંદર હવે શું કરી શકાય? જો અહીંયા આગળ 6 છે, અહીંયા આગળ આપણી પાસે 3 3, મતલબ બંનેમાંથી કંઈ કોમન નીકળી શકે ના. તો ડાયરેક્ટલી બંને બાજુથી લો, ab ab તો કટ થઈ ગયો. તો હવે આપણી પાસે શું વધ્યું? તો તેથી આ a અને અચ્છા ઓકે, એક જ મિનિટ, આ પ્લસ b લખવાનું રહી ગયું અહીંયા આગળ. એક જ મિનિટ, આપણે a ની કિંમત મૂકી પ્લસ b બરાબર 6 વર્ગમૂળમાં ab. ડન આટલા સુધી. તો અહીંયાથી વર્ગમૂળમાં b હવે કટ થશે નહીં. ઓકે, કારણ કે વચ્ચે b આવી ગયો, તો વર્ગમૂળમાં ab. હવે આપણે કોની કિંમત શોધવાની? b ની કિંમત. તો b ને કરતા બનાવી દઈએ. તો આખું પદ ઊભું થઈને ક્યાં જતું રહેશે? જમણી બાજુ. તો ઓલરેડી 6 વર્ગમૂળમાં ab હતા, આર્યું પદ માઇનસ થઈને આવી જશે. કયું? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab. આપણને b ની કિંમત મળી ગઈ. જોઈએ અહીંયાથી વર્ગમૂળમાં ab કોમન નીકળે તો કોમન કાઢી દઈએ. તો તેથી b બરાબર આપણને શું મળશે? વર્ગમૂળ ab કોમન. તો આર્યું વધશે 6 માઇનસ આ કૌંસની અંદર શું વધશે? 3. હવે માઇનસ ના અંદર ગુણીએ તો ચિહ્ન બદલાઈ જશે. તો પ્લસ નું થઈ જશે -2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab ને આપણે કોમન કાઢી દઈએ. તો તેથી b બરાબર શું મળશે? 6 માંથી 3 જશે તો 3 -2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ ab. તો બસ અહીંયાથી આની આગળ કોઈ ગણતરી થશે નહીં. તો આ આપણને શું મળી ગયું? સમીકરણ નંબર બીજું, મતલબ b ની કિંમત. હવે આપણે શું શોધવાનો હતો? બંનેનો ગુણોત્તર આર્યો થાય છે કે નહીં એ ચકાસવાનો હતો. તો બંનેનો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ, મતલબ a ભાગ્યા b કરી દઈએ. હવે બંનેનો ગુણોત્તર a ભાગ્યા b બરાબર a ની કિંમત કેટલી? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 અને આપણી પાસે શું? તો કે વર્ગમૂળમાં ab. વર્ગમૂળમાં ab છેદમાં b ની કિંમત કેટલી આપણી પાસે? તો કે 3 -2 વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં ab. દર આટલા સુધી. બંને ઉપર નીચેથી વર્ગમૂળ ab કટ થઈ જશે. તો તેથી a ભાગ્યા b બરાબર આપણને શું મળી જશે? 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2 છેદમાં 3 -2 વર્ગમૂળમાં 2. જોઈ લઈએ, આપણને ભાગાકારની અંદર આ જોઈતું હતું. 3 પ્લસ 2 વર્ગમૂળ 2, 3 -2 વર્ગમૂળ 2. આપણો દાખલા નંબર 28 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આની અંદર કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું? આપણને કહેવામાં આવ્યું હતું કે એનો બંને પદોનો જે સરવાળો રહ્યો એ સરવાળો એના સમગુણોત્તર મધ્ય કરતા 6 ગણો. મતલબ એક આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. જો એ બનાવતા આવડી જશે તો સ્ક્વેર તો દરેક લોકો કરી દેવાના છે. પછી મગજ અહીંયા આગળ દોડાવવાનું કે a - b નો સ્ક્વેર એક્સ્ટ્રા પદ આપણે અંદર લેવું પડશે. તો a - b નો સ્ક્વેર લઈશું તો એનું વિસ્તરણ પ્લસ 2ab - 2ab વડે શું કર્યું? સરવાળો બાદ બાકી કર્યો. તો આ માઇનસ માઇનસ નો સરવાળો થઈ જશે અહીંયા આગળ. જ્યારે આ જે આપણી પાસે પદ બનશે એ a + b ના હોલ સ્ક્વેર નું વિસ્તરણ બનશે. તો બસ એ વિસ્તરણની કિંમત હતી આની અંદર મૂકી દીધી તો આપણને ડાયરેક્ટ a - b નો સ્ક્વેર મળી ગયો. ત્યાંથી a - b મળી ગઈ. હવે જ્યારે બી આપણે ભાગાકાર લાવવો હોય, a અને b ની બંને કિંમતો શોધવી હોય તો આપણે શું જોઈએ? સમીકરણ જોઈએ. અને સમીકરણ હોય આપણી પાસે જેની અંદર બે ચલ હોય x અને y, a અને b, p અને q. તો એવા બે સમીકરણને સોલ્વ કરીએ તો પહેલા સમીકરણથી એક કિંમત મળે, પછી એ એક કિંમત કોઈ બી એક સમીકરણમાં મૂકતા બીજી કિંમત મળે. તો બસ સેમ ટુ સેમ મેથડનો ઉપયોગ કર્યો. પહેલું કિંમત મળી, એ કિંમત એક સમીકરણમાં મૂકી, બીજી કિંમત મળી. બંનેનો ગુણોત્તર જોઈતો હતો તો બંનેનો ગુણોત્તર ભાગાકાર લઈ લીધો, આપણને જોઈતો તો જવાબ મળી ગયો. તો 28મો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 29. હવે આપણે જોઈએ દાખલા નંબર 29. સેમ ટુ સેમ દાખલા નંબર 28 જેવો છે. શું આપેલું છે આપણને આની અંદર? રકમ વાંચીએ. આપણને કીધું છે કે બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે a અને g હોય. મતલબ એના સમાંતર મધ્યક a આપ્યો, એનો સમગુણોત્તર મધ્યક g આપ્યો. તો કહેવામાં આવ્યું છે કે સાબિત કરો કે તે સંખ્યાઓ a ± વર્ગમૂળમાં a + g a - g છે. ફરી એક વખત આખી રકમ સમજાવું. બે ધન સંખ્યાઓ, આપણે માની લઈએ બે ધન સંખ્યાઓ a અને b છે. એનો સમગુણોત્તર મધ્યક આપ્યો. તો a અને b નો સમગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યક બંને આપણને ખબર છે, જે a અને g આપ્યો છે. તો સાબિત શું કરવાનું? કે તે સંખ્યાઓ આ રહી છે. તે સંખ્યાઓ મતલબ એક ± મતલબ એક સંખ્યા પ્લસ હશે અને એક સંખ્યા માઇનસ હશે. હવે બે સંખ્યાઓ હોય, એક a અને એક b, જે આપણે ધારી, તો એની અંદરથી એકની કિંમત શું બને? a + વર્ગમૂળમાં a + g અને a - g. જ્યારે બીજી સંખ્યા કઈ બનશે? ± મતલબ એક પ્લસ તો બીજી માઇનસ, અને અહીંયા આગળ મળશે a + g અને a - g. ઓકે, આટલા સુધી. તો આપણને શું મળી ગયું? આર્યું આપણે શોધવાનું જોયું, આપણે લખી દીધું. પણ હવે આપણે જે શોધવાનું છે એ શોધવાનો ટ્રાય કરીએ. સૌપ્રથમ શું આપી? બે સંખ્યાઓ કીધી, મતલબ સંખ્યાઓ આપી નથી, આપણે ધારવી પડશે a અને b. તો લખી દઈએ કે ધારો કે બે સંખ્યાઓ a અને b છે. ધારો કે બે સંખ્યાઓ કઈ a અને b છે. a અને b છે. હવે આગળ જોઈએ એના માટે શું આપ્યું છે? તો એ સંખ્યાઓના સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક a અને g. હવે સમાંતર મધ્યક યાદ કરો. સમાંતર મધ્યક મતલબ એરિથમેટિક મીન, જેનું સૂત્ર કયું હતું આપણી પાસે? a + b/2.
2 પણ અહીંયા આગળ આપણને શું આપ્યો સમાંતર મધ્યક તો a આપ્યો તો સમાંતર મધ્યકની નીચે મૂકી દઈએ a એના બરાબર શું મળશે તો કે a + b / 2 એક આ સમીકરણ મળી ગયું બીજા નંબરમાં એનો સમગુણોત્તર મધ્યક g આપ્યો સમગુણોત્તર મધ્યક જેને આપણે શું કહેતા હતા સમગુણોત્તર મધ્યક યાદ કરો ફરી એક વખત સમગુણોત્તર મધ્યક જેને શું કહેતા હતા જ્યોમેટ્રિક મીન તો જેનો જ્યોમેટ્રિક મીન આપણને કેટલો આપ્યો છે અહીંયા આગળ તો જ્યોમેટ્રિક મીન નું પહેલા તો ફોર્મ્યુલા લગાવવો પડશે a અને b માટે જે થશે વર્ગમૂળમાં ab જ્યોમેટ્રિક મીન આપણને અહીંયા g આપ્યો તો g બરાબર વર્ગમૂળમાં ab આ થઈ ગયું આપણી પાસે બીજું સમીકરણ હવે આ બે સમીકરણનો ઉપયોગ કરીને આપણે શું કરવાનો દાખલો ગણવાનો આ બધી જ વસ્તુ તમને રફમાં ડિટેલમાં સમજાવી અહીંયા આગળ આપણે શું લખીએ તો અહીં આપણને એનો સમાંતર મધ્યક આપ્યો છે અહીં સમાંતર મધ્યક આપ્યો છે a તો સમાંતર મધ્યક a હોય તો સમાંતર મધ્યકનું સૂત્ર કયું a + b / 2 તો a બરાબર a + b / 2 ઓકે આટલા સુધી દરેકને આટલી વસ્તુ ખબર હશે સાથે સાથે એનો સમગુણોત્તર મધ્યક g આપ્યો મતલબ જ્યોમેટ્રિક મીન અને જ્યોમેટ્રિક મીન નું સૂત્ર શું a અને b માટે વર્ગમૂળમાં ab તો તથા આપણને બીજી કઈ કિંમત આપી છે તો કે g ની કિંમત જે આપી છે વર્ગમૂળમાં ab તમારે આવી રીતના બંને પદો લખીને અહીંયા આગળ બતાવવા હોય તો પણ કોઈ વાંધો નહીં ડાયરેક્ટ લખશો તો કોઈ વાંધો જ નથી આખે આખું લખવું હોય તો સૌપ્રથમ એરિથમેટિક મીન મતલબ સમાંતર મધ્યક બરાબર a + b / 2 અને એરિથમેટિક મીન સમાંતર મધ્યકની કિંમત આપણને અહીંયા આગળ a આપી તો a બરાબર a + b / 2 જેમ અનુકૂળ આવે એમ આપણે લખી શકાય તો તેથી આના ગણતરી કરીએ તો 2 ના આ બાજુ લઈ જઈએ તો 2a બરાબર આપણને શું મળશે a + b આની આગળ આપણે બીજી કોઈ ગણતરી ના કરી શકાય a + b ને પહેલા લખીએ a + b બરાબર 2a આને એક કામ કરીએ સમીકરણ નંબર 1 આપી દઈએ આના સોલ્વ કરવા જઈએ તો શું થશે એક કામ કરી બંને બાજુ વર્ગમૂળ કરી દઈએ તો તેથી g² બરાબર શું મળશે ab મળશે આના પણ કોઈ આગળ સોલ્વ કરી શકાય નહીં હવે જુઓ આપણે શું શોધવાનો a અને b ફરીથી બે કિંમતો શોધવી હોય અને આપણી પાસે a + b હોય તો ગમે તેમ કરીને આપણે a - b લઈ દઈએ બંનેની સરવાળો અથવા બાદબાકી કરીએ જેથી આપણને શું મળી જાય કોઈ બી એક કિંમત મળી જાય તો આ આપણને a + b મળ્યું હવે એવું ને એવું આપણે શું કરીએ a - b લઈએ તો a - b નો સ્ક્વેર a - b નો સ્ક્વેર હજી એક પદ અહીંયા આગળ કરવું પડશે કયું તો કે જો અહીંયા આગળ આના તો આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ પણ a + b નો બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો બંને બાજુ સ્ક્વેર કરતા આપણને શું મળશે 4a² મળશે આની જરૂર અહીંયા આગળ આપણને પડશે એટલે આપણે અહીંયા સ્ક્વેર કરી દીધો અહીંયા પણ સ્ક્વેર કરી દીધો તો a - b નો સ્ક્વેર શું થશે તો કે a² - 2ab + b² ફરીથી +2ab કરીએ -2ab કરીએ જે બંને કટ થઈને 0 થવાનું છે હવે -2ab - 2ab - 4ab થશે તો a² + 2ab આર્યા અને +b² અને આ માઈનસ શું થઈ જશે 4ab હવે આટલું પદ આપણે જોઈએ તો શું મળશે આપણને તો કે a + b નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ અને -4ab હવે a + b ના સ્ક્વેર નું વિસ્તરણ શું આપણી પાસે 4a² તો બરાબર અહીંયા મૂકીએ 4a² હજી પણ એક કિંમત છે -4 અને ab ની કિંમત જો ab ની જગ્યાએ આપણે g² મૂકી શકાય તો ab ની જગ્યાએ આપણે મૂકીશું g². આ વસ્તુ સૌથી મેન હતી આ દાખલાની અંદર. તો બરાબર બંનેમાંથી 4 ના કોમન લઈએ તો શું મળશે a² - g². આપણને કોની કિંમત મળી a - b ના સ્ક્વેરની કિંમત મળી a - b નો સ્ક્વેર. હવે સમીકરણ જ્યારે આપણે લાવવું હોય a અને b ની કિંમત શોધવા માટે તો આપણે a + b અને a - b વચ્ચે શું કરીએ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર. તો a + b છે હવે અહીંયા આગળ શું લાવવું પડશે આપણે a - b અને જો a - b લાવવું હોય તો આ બાજુ શું કરવું પડશે વર્ગમૂળ કરવું પડશે. તો વર્ગમૂળ કરી દઈએ પહેલા વધારાનો ભાગ ભૂસી દઈએ. તો તેથી આપણને આ જે પદ મળ્યું પહેલા અહીંયા આગળ એને એક વખત લખી દઈએ. શું મળ્યું આપણને a - b નો સ્ક્વેર બરાબર આપણને મળ્યું 4 કોમન કાઢ્યા અને a² - g². a² - g². આપણે સમીકરણ નંબર 2 લાવવું છે. a + b ઓલરેડી છે a - b લાવવું છે તો a - b બરાબર શું કરી દઈએ આખાના ઉપર ટોપી ઉડાડી દઈએ મતલબ આખાના ઉપર વર્ગમૂળ આવી જશે. તો 4 કૌંસની અંદર a² - g². ડન આટલા સુધી. હવે આ મળી ગયું આપણને બીજું સમીકરણ પણ અહીંયા આગળ 4 છે તો એને સોલ્વ કરી દઈએ. a - b બરાબર 4 નું વર્ગમૂળ થઈ જશે 2 તો વર્ગમૂળની અંદર a² - g². a² - g² મતલબ a² - b² કહી શકાય જેનું વિસ્તરણ શું થાય a + b a - b આપણે તો એ જોઈએ a + b a - b તો આનું વિસ્તરણ શું થશે તો કે a + g અને a - g. ઓકે તો હવે આપણને આ શું મળી ગયું સમીકરણ નંબર 2. તો સીધું જ સમીકરણ 1 અને 2 નો શું કરી દઈએ સરવાળો કારણ કે અહીંયા +b અહીંયા -b બંને કટ થઈ જશે આપણને ડાયરેક્ટ a ની કિંમત મળી જશે. તો સમીકરણ 1 કયું આપણી પાસે a + b અહીંયા ઉપર લખજો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો 1 + 2. સમીકરણ 1 કયું a + b બરાબર 2a. સમીકરણ 2 કયું તો કે a - b બરાબર 2 √a + g અને a - g. જે કટ થતું હોય કટ કરી વધારાનું લખી દઈએ
પ્લસ બી માઇનસ બી કટ થઈ જશે. ભૂલથી બી બે કટ ના કરી દેતા. ઓકે, આ ખૂબ જ સરવાળાની અંદર છે, બે કટ નહીં થાય, બે કોમન નીકળશે. તો બંનેનો સરવાળો કરીએ તો a પ્લસ a થશે 2a બરાબર. બંનેની અંદરથી બે કોમન લઈ લઈશું તો આપણી પાસે શું વધશે? આ પહેલું પદ પ્લસ બીજું પદ. અથવા તો આખું લખીએ કે 2a પ્લસ આ રહ્યું પ્લસ 2 વર્ગમૂળમાં a પ્લસ g અને a માઇનસ g. ઓકે, આટલા સુધી. અને હવે આપણે લઈએ બે કોમન તો 2a બરાબર બે કોમન લીધા તો a પ્લસ અહીંયાથી બે નીકળી ગયા તો વર્ગમૂળમાં વધશે a પ્લસ g અને a માઇનસ g. હવે બંને બાજુથી 2 કટ થશે. ડાયરેક્ટલી આ બે ઉડાડી દેશો તો a પ્લસ a 2a વધશે અને અહીંયા આગળનો બગડો વધ્યો રહેશે. છેલ્લા સુધી આપણને નડી જશે. ઓકે, તો તેથી આપણને a બરાબર શું મળી ગયું? અહીંયા જોઈએ તો a પ્લસ વર્ગમૂળમાં a પ્લસ g અને a માઇનસ g. a માઇનસ g. તો જો a ની કિંમત એક તો આપણે એ જ લાવવાની હતી તો એક કિંમત તો આપણને મળી ગઈ. હવે બીજી કિંમત લાવવા માટે શું કરવાનું? તો કોઈ બી એક સમીકરણની અંદર a ની કિંમત મૂકી દઈએ તો બીજી કિંમત આપણને ઓટોમેટિક મળી જાય. તો હવે આપણે શું કરીએ? સમીકરણ 1 ની અંદર b ની a ની કિંમત મૂકીએ. સમીકરણ 1 કયું? તો કે a પ્લસ b બરાબર 2a. ત્યાં a ની કિંમત કેટલી મૂકીએ? આ રહી જે a પ્લસ વર્ગમૂળની અંદર a પ્લસ g અને a માઇનસ g. a માઇનસ g. હવે આ a ની કિંમત મૂકી પ્લસ b એમ ના એમ અને બરાબર 2a. તો તેથી આપણે કોની કિંમત શોધવાની? b ની. તો b ના કરતા બનાવીએ, આખું પદ જમણી બાજુ ફેંકી દઈએ તો b બરાબર શું મળશે? આ 2a અને આખું પદ પ્લસ રહ્યું તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. હવે જોજો આખું પ્લસ, આ પ્લસ એને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ a. આ પ્લસ વાળા પદને જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. વર્ગમૂળમાં a પ્લસ g અને a માઇનસ g. અહીંયા આગળ ચિહ્નમાં કોઈ ગડબડ ના થાય, ધ્યાન રાખજો. આ પ્લસ એ જમણી બાજુ ગયું તો માઇનસ a, આ પ્લસ વાળું પદ ગયું તો જમણી બાજુ તો માઇનસ. તેથી b બરાબર શું મળશે? 2a માઇનસ a મતલબ a અને માઇનસ વર્ગમૂળમાં a પ્લસ g અને a માઇનસ g. ઓકે, આની આગળ હવે કોઈ સોલ્યુશન થાય નહીં. તો a ની કિંમત અને b ની કિંમત જોઈ લો જે શોધવાની હતી. a પ્લસ વર્ગમૂળમાં a પ્લસ g માઇનસ g અને a માઇનસ વર્ગમૂળમાં a પ્લસ g a માઇનસ g. એ કોની કિંમત? b ની. તો a અને b ની કિંમત જે આપણે શોધવાની હતી મળી ગઈ અહીંયા આગળ. તો દાખલા નંબર 29 અહીંયા આગળ પૂરો થઈ ગયો. બહુ સરળ દાખલો હતો. આગળનો દાખલો હતો એના જેવો ને જેવો સેમ ટુ સેમ દાખલો હતો. દરેકે દરેક સ્ટેપ ધ્યાનથી જુઓ. ના ખબર પડે, કોઈ જગ્યાએ ના ખબર પડે તો વિડીયોને ફરીથી રિવાઇઝ કરો અને ધ્યાનથી જુઓ. ફરીથી જોશો બહુ સરળતાથી તમને આઈડિયા આવી જશે. તો 29 નંબરનો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 30. આપણે જોઈએ દાખલા નંબર 30. આની અંદર શું આપ્યું છે? કીધું છે કે બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય. મતલબ બેક્ટેરિયાનો ઉછેર કરીએ 1 કલાક પછી એની સંખ્યા ડબલ. હજી 1 કલાક પૂરો થયો હજી ડબલ, હજી 1 કલાક પૂરો થયો હજી ડબલ. આગળ વાંચીએ. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય, મતલબ પહેલી વખતે એની સંખ્યા 30 છે, તો જાતે કહો 1 કલાક પછી 60, 2 કલાક પછી 120, 3 કલાક પછી 180 નહીં 240, સીધી ડબલ થઈ જશે 240. પછી કેટલા થશે? 24 દુ 42, 420, સીધી જ ડબલ થઈ જશે. અને શું કહેવામાં આવ્યું કે તો 2 કલાક 4 કલાક અને n કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધવાની. પહેલા આની અંદર તમે જાતે ગણશો તો ભૂલ થવાની છે. હું તમને એક વસ્તુ સમજાવું, એને સમજો, એના પછી આપણે દાખલો ગણીએ. અહીંયા આગળ સૌપ્રથમ શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 આવી છે. તો જે આપ્યું છે એ લખી દઈએ. અહીં આપણને શું આપ્યું છે? શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા કેટલી આપી છે આપણને? તો કે 30. હવે તમે જાતે કહો 1 કલાક પછી કેટલી થશે? તો લખીએ કે 1 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી થશે? 60 થશે. 2 કલાક પછી એની સંખ્યા કેટલી થશે? તો કે 120. 3 કલાક પછી 240, 4 કલાક પછી 420. એમ આગળ જઈ જવાનું. હવે અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે કે જો 2 કલાક 4 કલાક અને n કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધવાની. 2 કલાકે મતલબ n બરાબર 2 નહીં લેવાના, 4 કલાકે મતલબ n બરાબર 4 નહીં લેવાના અને n કલાકે મતલબ n બરાબર n નહીં લેવાના. શા માટે? સમજો. અહીંયા આગળ આપણને શું મળી? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, મતલબ આપણને એક સમગુણોત્તર શ્રેણી મળી. સમગુણોત્તર શ્રેણી બની જશે. તમારે ચેક કરવી હોય તો તમે ચેક કરી જજો. તો અહીંયા આગળ આપણને શ્રેણી કઈ મળશે? આ શ્રેણી બનાવવી હોય તો સૌપ્રથમ શું કરવું પડે? જે સંખ્યા આપેલી હોય એ, પછી બીજા કલાકે થતી ડબલ, ત્રીજા કલાકે ડબલ 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 ડબલ. મતલબ પહેલા આપણને શું આપી હતી? 30. તો એના ડબલ 60, આના ડબલ 120, આના ડબલ 240. હજી આ તો આગળ જઈ જશે. આગળ તરફ બેક્ટેરિયાની સંખ્યા વધી જશે, મતલબ આગળ પદો મળતા જશે. હવે ધ્યાનથી સમજો. આ 30 આપણું કહેવાશે પહેલું પદ, આ કહેવાશે આપણું બીજું પદ. બીજું પદ જેને આપણે A2 કહીએ, જેના AR પણ કહીએ.
બીજું કલાક આ પદ ત્યાં હશે આપણું ત્રીજું પદ મતલબ A3. હવે અહીંયા આગળ ધ્યાનથી જુઓ 2 કલાક પછી જે મળી જેને આપણે શું કહેતા હતા, અહીંયા આગળ તમે 2 કલાક પછી જેને A2 કહેતા હતા પણ એ તો A3 નીકળી. 1 કલાક પછી મતલબ A1 આવવું જોઈએ, એ તો A2 નીકળ્યું. મતલબ 4 કલાકની સંખ્યા તમે શોધવા જશો તો 3 માટે તમને A4 મળશે, 4 માટે મળશે A5. મતલબ 2 કલાક માટે જે શોધવાની હશે એ 2 કલાક વાળી માટે આપણે શોધવાનું હશે ત્રીજું પદ, 4 કલાક માટે શોધવાનું આવશે પાંચમું પદ, એના કરતા એક વધારમું પદ. n કલાક માટે કેટલું શોધવાનું આવશે n+1મું પદ, n+1મું પદ. આના ઉપરથી સમજણ પડી જવી જોઈએ તમને કે શરૂઆતમાં 30 હતી તો 30 એ આપણું પ્રથમ પદ, 60 એ આપણું બીજું પદ, 120 એ આપણું ત્રીજું પદ. પણ 1 કલાક માટે A2, 2 કલાક માટે A3, 3 કલાકે A4, 8 કલાકે A9. જે કલાક હોય એના પછીનું પદ આપણને અહીંયા આગળ શોધવાનું કે આપણને શું કહેવામાં આવ્યું છે 2 કલાક, 4 કલાક અને n કલાક. 2 કલાક માટે તો આપણને મળી ગયું 120, પણ સૂત્ર દ્વારા ફરીથી એને શોધવું પડશે. તો હવે સ્ટાર્ટ કરીએ. આ શ્રેણી મળી ગઈ તો શ્રેણી ઉપરથી આપણને A બરાબર કેટલા મળશે 30 મળશે, R બરાબર કેટલા મળશે તો કે 60/30 આપણને મળી જશે 2. તો સ્ટાર્ટ કરીએ પહેલા બીજા કલાક માટે. બીજા કલાક માટે મતલબ A3 લખીએ. બીજા કલાક માટે શોધવું પડશે A3. A3 મતલબ A R નો સ્ક્વેર. A ની કિંમત કેટલી 30, R ની કિંમત 2 નો સ્ક્વેર. તો બરાબર 30 ગુણ્યા 2 નો સ્ક્વેર થશે 4. તો 4 તરી 12 120. આ આપણને કોની કિંમત મળી ગઈ A3 ની કિંમત મળી ગઈ. તો જોઈ લઈએ A3 ની કિંમત અહીંયાથી આપણને મળી ગઈ 120. હવે આપણે જોઈએ 4 કલાક માટે મતલબ ચોથા કલાક માટે લખીએ. 4 કલાક માટે 4 કલાક માટે મતલબ શોધવું પડશે પાંચમું પદ. યાદ રાખજો આમાં ભૂલ ના થાય. પાંચમું પદ મતલબ AR ની 4 ઘાત. A ની કિંમત 30, R ની કિંમત 2, એની 4 ઘાત. તો 30 ગુણ્યા 2 ની 4 ઘાત, 16 2 4 8 16 અને 16 તરી થશે 48 અને 0. તો આપણને મળી ગયું પાંચમું પદ મતલબ ચોથા કલાક માટે. હવે શું કીધું n કલાકે, તો n કલાક માટે શું શોધવાનું હશે એના પછીનું n કલાકે મતલબ an, એના પછીનું an+1. an+1 બરાબર શું મળશે AR ની ઘાત કેટલી હોય જેટલી ઘાત હોય જે નંબરનું પદ હોય એના કરતા એક ઓછું. AR ની ઘાત કેટલી આવે n-1. અહીંયા પદ કયું છે n+1, તો અહીંયા આગળ થઈ જશે +1, તો +1 - 1 કટ થઈ જશે અને પછીનું પદ AR ની ઘાત n મળશે. A ની કિંમત કેટલી 30, R ની કિંમત 2, તો 2 ની n ઘાત. તો બસ આની આગળ કોઈ ગણતરી થવાની નથી. તો આ આપણને મળી ગયું an+1 ની કિંમત મતલબ n કલાકે બેક્ટેરિયાના ઉછેરની સંખ્યા. તો મળી ગયો પહેલા કયા નંબર માટે, બીજા કલાક માટે, ચોથા કલાક માટે અને n કલાક માટે આપણને બેક્ટેરિયાની સંખ્યા શોધવાની કીધી હતી તો એ મળી ગઈ. નીચે લખવું હોય તો લખી દેવાનું કે તેથી બીજા કલાક માટે બેક્ટેરિયાની સંખ્યા બરાબર 120, ચોથા કલાક માટે બેક્ટેરિયાની સંખ્યા બરાબર 480, n કલાક માટે બેક્ટેરિયાની સંખ્યા બરાબર 30 ગુણ્યા 2 ની n ઘાત. ઓકે, n ની કિંમત આપેલી નથી તો એના કારણે આપણે આ ગણતરી થશે નહીં. આપણો દાખલા નંબર 30 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ દાખલા નંબર 31. હવે આપણે જોઈએ દાખલા નંબર 31. બહુ સરળ અને બહુ જ નાનો દાખલો છે. આપણને આપ્યું છે કે બેંકમાં ₹500 એ 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકી તો 10 વર્ષના અંતે કેટલી રકમ મળે. તો સ્ટાર્ટ કરીએ. આના સમજીએ પહેલા શું આપવામાં આવ્યું છે અહીંયા આગળ. અહીંયા આપણને શું કહેવામાં આવે છે કે ₹500 મૂક્યા મતલબ ₹500 જે આપણે શું કહીએ P કહીએ જેને પ્રિન્સિપલ એમાઉન્ટ. તો અહીં આપણે યાદ કરો 10મા ધોરણની અંદર સમાંતર શ્રેણીમાં આવો દાખલો આવતો હતો. એની અંદર કેટલા રૂપિયા મૂક્યા હતા કોઈક યાદ નહીં, સુબાર આવે દાખલા નંબર જોઈ લેજો તમે. એની અંદર 10% કે 8% વાર્ષિક સાદા વ્યાજે મૂક્યા હતા જેની અંદર આપણે સૂત્ર લગાવતા હતા I = PRN/100. પણ એ કોના માટે સૂત્ર હતું સાદા વ્યાજ માટે. જ્યારે અહીંયા આગળ ચક્રવૃદ્ધિ વ્યાજે મૂક્યા તો એના માટે સૂત્ર બદલાઈ જશે. તો જોઈએ સૌપ્રથમ કઈ કઈ કિંમતો આપી પછી જે બદલાયેલું સૂત્ર રહ્યું એ લખીને એની અંદર કિંમત મૂકતા ડાયરેક્ટ આપણને જવાબ મળી જશે. તો અહીંયા આગળ ₹500 મૂક્યા. ₹500 મતલબ પ્રિન્સિપલ એમાઉન્ટ જેને આપણે શું કહીએ P કહીએ જે આપેલા છે આપણને ₹500. બીજા નંબરની અંદર 10% વાર્ષિક સાદા વ્યાજે મૂક્યા. 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મતલબ ઇન્ટરેસ્ટ રેટ કેટલો, ઇન્ટરેસ્ટ રેટ આપણે જેને શું કહીએ R કહીએ એ કેટલો આપ્યો 10% અને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે તો 10 વર્ષના અંતે કીધો. 10 વર્ષના અંતે મતલબ એ શું આપ્યો આપણને સમય મતલબ ટાઈમ કેટલો આપ્યો તો કે 10 વર્ષના અંતે મતલબ 10 વર્ષ માટે આપણે શોધવાના. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું તો એના માટે સૂત્ર શું આવશે A = P ગુણ્યા 1 + R/100 અને n ની ઘાત T.
હવે તમારે 1 વર્ષના અંતે શોધવું હોય 10% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ માટે 1 વર્ષના અંતે તો t ની જગ્યાએ 1 મૂકવાનું, 2 વર્ષ માટે શોધવું હોય તો t ની જગ્યાએ 2 મૂકવાનું, 5 વર્ષ માટે તો t ની જગ્યાએ 5, આપણને 10 વર્ષ માટે કીધું તો બસ બધી કિંમત આમાં મૂકીએ ડાયરેક્ટ જવાબ મળશે. તો તેથી મળતી એમાઉન્ટ કેટલી એમાઉન્ટ મળશે, આ એ મતલબ શું, કેટલી અંતે કેટલી રકમ મળશે, તો અંતે જે એમાઉન્ટ મળશે એના આપણે એ કીધું. p મતલબ કેટલા, આપણું પ્રિન્સિપલ એમાઉન્ટ 500 ગુણ્યા 1 પ્લસ રેટ કેટલા 10% ના ભાગ્યા 100, તો એમના એમ જ રહેશે 100 તો. અને અહીંયા આગળ t મતલબ એનો ટાઈમ કેટલો થશે 10 વર્ષ માટે, તો એનો ટાઈમ થશે 10. તો તેથી એ બરાબર આપણને શું મળશે, અહીંયા આગળ 500 ગુણ્યા આના કૌંસમાં લઈ લઈએ તો 100 નો લસા લઈ લઈશું, તો 100 લસા લેવાશે તો 100 અને અહીંયા આગળ 100 ગુણાશે તો 100 પ્લસ 10, 100 પ્લસ 10 કેટલા થશે 110, તો 110 અને એની ઘાત 10. તો તેથી જે એમાઉન્ટ આપણને મળશે કેટલી મળશે 500 ગુણ્યા અહીંયાથી 0 0 કટ થઈ જશે 11 ભાગ્યા 10 મતલબ શું મળશે 1.1, એમાંથી 1 પોઈન્ટ કાપી દેવાનો એની 10 ઘાત. હવે 1.1 ની 10 ઘાત જો કેલ્ક્યુલેટરમાં શોધવી હોય તો શોધી દેવાની અને જે જવાબ મળે એને 500 વડે ગુણી દેવાનું, નહીં તો ડાયરેક્ટલી આના જવાબ રાખવો હોય તો આના જવાબ, જો કોઈને કેલ્ક્યુલેટરમાં જવાબ જોઈતો હોય તો એને કેટલો જવાબ મળશે 1.1, એની કેટલી ઘાત 10 ઘાત, મતલબ 10 વખત 1.1 ગુણ્યા 1.1 ગુણ્યા 1.1 ગુણ્યા 1.1 કરવાનું. આનો જવાબ મળશે 2.59 અને એના ગુણ્યા આપણે કરીશું 500, એટલે આપણને આનો જવાબ કેટલો મળશે તો કે 1296.87. હજી આગળ 87 પછી 123 મળે છે. તો જો કોઈને ડાયરેક્ટલી પોઈન્ટમાં રકમ જવાબ લખવો હોય અથવા તો કોઈને જાણવું હોય કે મારા 500 રૂપિયા બેંકમાં મૂકવા છે 10% ચક્રવૃદ્ધિ વ્યાજે, તો 10 વર્ષના અંતે તમને કેટલા મળશે 1296.87 રૂપિયા મળશે. ઓકે, તો આ તમને આટલા રકમ મળે, દાખલા માટે આટલી પણ તમને આટલા મળી જશે. તો આ હતો આપણી પાસે દાખલા નંબર 31. હજી આપણી પાસે એક દાખલો વધ્યો, દાખલા નંબર 32, એને પણ પૂરો કરી દઈએ જેથી સ્વાધ્યાય આપણો 8.2 પૂરો થઈ જાય. આગળ જોઈએ દાખલા નંબર 32. તો જોઈએ દાખલા નંબર 32, બહુ સરળ અને આ પણ બહુ નાનો દાખલો છે. શું આપ્યું છે કે જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક આપણને આપ્યા 8 અને 5, તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. આપણે 10મા ધોરણની અંદર બહુપદી ચેપ્ટરમાં જોતા હતા કે આપણને કોઈ બહુપદી આપી હોય તો આપણે એના બીજ મેળવતા હતા, એ તો હજી સુધી બધા મેળવે છે. પણ જો આપણને બીજ આપેલા હોય તો એના ઉપરથી આપણે શું મેળવતા હતા, એક દ્વિઘાત સમીકરણ મેળવતા હતા. કોઈને એના માટેનું સૂત્ર યાદ હોય તો દ્વિઘાત સમીકરણ શોધવાનું સૂત્ર, દ્વિઘાત સમીકરણ જો શોધવું હોય તો એના માટે આપણી પાસે સૂત્ર શું હતું તો કે બરાબર પહેલા આવતું હતું x² માઈનસ a પ્લસ b પછી x અને પ્લસ શું આવતું હતું બંને બીજોનો ગુણાકાર જે આવતો હતો a ગુણ્યા b. તો જ્યાં a અને b શું આપણી પાસે બે બીજોનો ગુણાકાર, બે બીજોનો ગુણાકાર, બે બીજ a અને b ક્યાંથી આયા આપણે ધાર્યા, તો લખી લઈએ. ધારો કે બે બીજો a અને b છે, પછી આગળની વસ્તુ સમજીએ. તો ધારો કે બે બીજો a અને b છે. ઓકે, એવું લખવાની જરૂર નહીં કે દ્વિઘાત સમીકરણના બીજો. હવે બીજ હંમેશા કોના હોય સમીકરણના જ હોય. અહીંયા દ્વિઘાત સમીકરણ આપી દીધું તો એ દ્વિઘાત સમીકરણના બે બીજ કયા હશે a અને b હશે. તો એના માટે જ્યારે બી દ્વિઘાત સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે આર્ય સૂત્ર છે. આપણે આ સૂત્રની અંદર આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવતા હતા. બે બીજોનો ગુણાકાર, બે બીજોનો સરવાળો, જેને માઇનસ b બાય a અને c બાય a પણ કહેતા હતા, જો કોઈને યાદ આવે તો. ઓકે, તો અહીંયા આગળ આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ મેળવતા બીટા મેળવતા હતા, કારણ કે આપણી પાસે બે બીજો આલ્ફા ઇન્ટુ બીટા હતા, આલ્ફા અને બીટા હતા. અહીંયા આગળ a અને b છે તો સમીકરણ આર્ય બનશે. તો આના માટે આખું સમીકરણ મેળવવા માટે આપણે કોની જરૂર પડશે a પ્લસ b અને a ઇન્ટુ b, મતલબ બે બીજોનો સરવાળો અને બે બીજોના ગુણાકાર આપણને મળી જાય તો આપણને દ્વિઘાત સમીકરણ જે મેળવવાનું કીધું એ મળી જાય. જો હિન્ટ શું આપી છે આપણને તો બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યકો આપેલા, એના બીજો મતલબ a અને b. તો a અને b માટે સમાંતર અને સમગુણોત્તર મધ્યક આપ્યા છે. તો અહીં આપણને સમાંતર મધ્યક કયા આપ્યા છે તો સમાંતર મધ્યક બરાબર શું આપ્યું છે સમાંતર અને સમગુણોત્તર અનુક્રમે 8 અને 5, મતલબ સમાંતર 8, સમાંતર મધ્યક 8. હવે યાદ કરો સમાંતર મધ્યકનું સૂત્ર a અને b માટે શું બનશે a પ્લસ b બાય 2 બરાબર 8. તો તેથી a પ્લસ b બરાબર શું મળી જશે 8 2 16. ચલો પહેલી કિંમત તો મળી ગઈ a પ્લસ b ની કિંમત. હજી a ઇન્ટુ b શોધવાની, એના માટે આપ્યો આપણને સમગુણોત્તર મધ્યક તથા બીજી કિંમત કઈ આપી આપણને સમગુણોત્તર મધ્યક જે કેટલું આપેલું છે આપણને અહીંયા આગળ 5 આપ્યો છે. સમગુણોત્તર મધ્યક a અને b માટે બંનેનો ગુણાકાર વર્ગમૂળની અંદર a b બરાબર
5. હવે આપણે AB ની કિંમત જોઈએ તો બંને બાજુ વર્ગ કરી દઈએ તો AB બરાબર આપણને કેટલા મળી જશે 5 નો વર્ગ 25. તો બસ આ બે કિંમતો આ સમીકરણમાં મૂકીએ માંગેલું સમીકરણ આપણને મળી જશે. હવે માંગેલ દ્વિઘાત સમીકરણ અથવા તો એટલું લખવું હોય દ્વિઘાત સમીકરણ તો પણ કોઈ વાંધો ના આવે. દ્વિઘાત સમીકરણ બરાબર આપણને શું મળશે પહેલા x² પહેલા આખું સમીકરણ લખી દઈએ -a + bx અને પ્લસ ab તો બરાબર x² m ના m માઈનસ a + b ની કિંમત કેટલી 16 તો આની જગ્યાએ m ના m 16 અને x m ના m પ્લસ ab ની કિંમત કેટલી તો કે 25. તો બસ આની અંદર આગળ કશું સમીકરણના ઉકેલ મેળવવાના ના ઉકેલો તો આપણને આપ્યા a અને b અને a અને b માટે સમાંતર અને સમગુણોત્તર મધ્યક બી આપણને આપેલા છે. તો આ આપણને મળી ગયું માંગેલું દ્વિઘાત સમીકરણ. આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. બસ એક વખત જવાબ મેચ કરી જોઈએ x² - 16x + 25. ઓકે આપણો જવાબ સાચો. તો આપણો દાખલા નંબર 32 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજના વિડીયોની અંદર આપણે દાખલા નંબર 17 થી લઈને 32 સુધીના બીજા 16 દાખલા શીખ્યા હતા. આપણે લેક્ચર નંબર 5 ની અંદર 1 થી 16 દાખલા પૂરા કર્યા. લેક્ચર નંબર 6 ની અંદર 17 થી 32 એમ 16 + 16 32 દાખલા સ્વાધ્યાય 8.2 ના પૂરા કર્યા. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આ 16 દાખલા જે આજના વિડીયોમાં ગણ્યા એની અંદર તમને કોઈ દાખલામાં ખબર ના પડી હોય અથવા કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો તમારો પ્રશ્ન બિંદાસ કમેન્ટ કરી દેજો. એનો તમને તરત જ જવાબ મળી જશે, એનું સોલ્યુશન નીકળી જશે. આગળના 16 દાખલામાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ તમે કમેન્ટ કરજો. આ 1 થી 6 ચેપ્ટરમાં 1 થી 6 લેક્ચરમાં આગળના કોઈ ચેપ્ટરમાં કોઈ બી જગ્યાએ કોઈ ગણિતમાં કોઈ ક્વેશ્ચન હોય બિંદાસ તમે પ્રશ્ન તમે પૂછી શકો. કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછજો, તમને એનો તરત જ જવાબ મળી જશે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. આશા રાખું છું કે તમને આજનો વિડીયો ગમ્યો હશે. દરેકે દરેક દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું હશે ઘંટડી, એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લેક્ચર નંબર 7 માં આપણે ગણવાનું છે સ્વાધ્યાય 8.3. એક જ સૂત્ર ઉપર આધારિત છે. જ્યારે અનંત શ્રેણી આપી હોય તો એના માટે સરવાળો શોધવાનું સિમ્પલ સૂત્ર, એના ઉપર રહેલા દરેકે દરેક દાખલા આપણે ગણીશું આના પછીના લેક્ચરમાં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 7 ની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.